वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। पूज्यपाद देव स्वामी जी, पूज्यपाद माधुपुरी स्वामी जी, पूज्य बाल स्वामी, पूज्य संतो, सत्संगी बंधु, આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 44મું વચનામૃત વાંચ્યું. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે, એના ગુણધર્મ લક્ષણ શું છે. આ વચનામૃત દ્વારા આપણે ભગવત પ્રેમ વિશે સમજવાનું છે. ધર્મ કોને કહેવાય એને વિશે લોકો સ્પષ્ટ છે. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ આદિ વ્રત પાલન કરવા, સાચું બોલવું, ખોટું કરવું નહીં, નીતિ ને પ્રામાણિકતાથી વ્યવહાર કરવો, છલ, પ્રપંચ, વિશ્વાસઘાત, ભ્રષ્ટાચાર ન કરવો, એ ધર્મ છે. તો જ્ઞાન શું છે? જ્ઞાનમ જીવમાયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. આત્મા, પરમાત્મા અને આ દેખાતું જગત વસ્તુતઃ શું છે એ યથાર્થ સમજવું એ જ્ઞાન છે. તો વૈરાગ્ય, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ. ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં, એ વૈરાગ્યનું રૂપ છે. તો ભક્તિનું રૂપ શું છે? મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે સા પરાનુરક્તિ ઈશ્વરે સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. ભગવાનને વિશે મહાત્મય જ્ઞાને યુક્ત અતિશય પ્રેમ એ ભક્તિ છે. પરંતુ પ્રેમ એટલે શું? અતિશય પ્રેમ એ ભક્તિ, પરંતુ પ્રેમ એટલે શું? પ્રેમ કોને કહેવાય? એના વિશે લોકો જોઈએ તેટલા સ્પષ્ટ નથી. એટલે સંતોએ કહ્યું છે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. સેંકડો વર્ષો પહેલા કહ્યું છે, અને આજે તો પ્રેમ શબ્દનો પ્રચુર ઉપયોગ છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પર પ્રેમ ન જાને કોઈ. કોઈ જાણતું નથી. પ્રેમ શબ્દનો વ્યવહાર છે. અરે કબીર સાહેબે ત્યાં સુધી કહ્યું, પોથી પઢી પઢી જગ મુવા, પંડિત ભયાન કોઈ. ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. પંડિત થવા માટે કેટલું બધું કરવું પડે. વેદ, વેદાંત, ભાગવતાદિક શાસ્ત્રો, પુરાણો
જીહવાગ્રે હોય, શબ્દો ખોળવા ન પડતા હોય, આટલી બધી વિદ્વત્તા હોય, છતાંય સંતો કહે એ પંડિત નથી, એ થોથા પંડિત છે. ખરો પંડિત એ છે ફક્ત અઢી અક્ષર પ્રેમના છે. પ્રેમ અઢી અક્ષર છે. આટલું ભણે એ પંડિત, બાકી બધા થોથા પંડિત. જો આટલો બધો ભાર મૂક્યો હોય તો એ પ્રેમમાં કંઈક ગહનતા, અગાધતા જરૂર હોવી જ જોઈએ, કે જે કોઈના સમજમાં ન આવી હોય. એવી જ એક બીજી વાત સંતો કહે છે કે જીણ નામ લિયા તીણ સર્વ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, નામ વીણ નરકે ગયા પંડિત પઢ પઢ ચારો વેદ. जिन हरि नाम की समझ मिली तीन को और समझ मिली न मिली. ભગવાનનું નામ ટૂંકું ને ટચ, પણ જેને એ લેતા આવડી ગયું એ સકલ શાસ્ત્રોનો પાર પામી ગયો. વાલ્મીકી ઋષિ શું ભણ્યા હતા ભાઈ? ફક્ત રામ નામ ભણ્યા હતા. વિદ્યાઓ ક્યાંથી આવી? આદિ કવિ ઋષિ થયા, ભગવાન નામ ભણતા આવડી ગયું. શ્રીજી મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો 18 દિવસનો, અને પૂર્ણાહુતિને દિવસે ખુદ શ્રીજી મહારાજ દક્ષિણા આપવા માટે બ્રાહ્મણોને બેઠા, સેંકડો બ્રાહ્મણો આવેલા. પરંતુ શ્રીજી મહારાજ દરેક ભૂદેવને પૂછે કે બ્રાહ્મણ તમે શું ભણ્યા? એટલે બ્રાહ્મણ કે મહારાજ હું એક વેદ ભણ્યો. તો મહારાજ એક ખોબો ભરીને રોકડા રૂપિયા એની જોડીમાં ઠલે. કોઈ ભૂદેવ કહે મહારાજ હું 2 વેદ ભણ્યો, તો 2 ખોબા દક્ષિણા આપે રૂપિયાની. મહારાજ હું 3 વેદ ભણ્યો, તો 3 ખોબા. મહારાજ હું 4 વેદ ભણ્યો, મહારાજ 4 ખોબા ભરીને રૂપિયા દક્ષિણાની આપે. વારાફરતી બધા આવે, એમાં એક સત્સંગી બ્રાહ્મણ આવ્યા. મહારાજે એમને પૂછ્યું કે ભૂદેવ તમે શું ભણ્યા? તો ભૂદેવ કહે મહારાજ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે બીજી વાર પૂછ્યું કે હું તમને એ પૂછું છું કે ભૂદેવ તમે શું ભણ્યા? તો કે મહારાજ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મહારાજે આખો ખૂમચો એની જોડીમાં ઠલવી દીધો. ભૂદેવ ભણવા જેવું તમે બધું ભણી લીધું છે, બસ. जिन नाम लिया तीन सर्व लिया सकल शास्त्र का भेद, नाम वीण नरके ગયા પંડિત પઢવટ ચારો વેદ. આકાશમાંથી વિદ્યાઓ ઉતરે ભાઈ. ભગવાનનું નામ લેતા જે શીખ્યો એનું પ્રમાણ વાલ્મીકી છે, પણ કદાચ વાલ્મીકી દૂર પડે તો આ યુગના સંતો જુઓ. એ કબીર સાહેબ હોય, એ નરસિંહ મહેતા હોય, એ ભોજા ભગત હોય, એ ગંગા સતી હોય, એ શાળા સ્કૂલમાં ક્યાંય ગયા નથી. એમને લખતા પણ આવડતું નહોતું ને વાંચતા પણ આવડતું નહોતું. છતાં એમણે જે પદો રચ્યા, મતલબ એ બોલ્યા અને બીજા એ લખ્યા, એ લખેલા બીજાના, બોલેલા સંતોના, જે ભણ્યા નથી, ખાલી રામ નામ, હરિનામ જપતા શીખ્યા. તો એમણે જે પદો આપ્યા એ પદોના અર્થો કરી વિદ્વાનો કરી નથી શકતા. કબીર સાહેબની અવળ વાણીમાં પંડિતો અવળા થઈ જાય તો બહાર નથી નીકળતા. નહીતર કબીર સાહેબ પોતે કે કાગજ મસી છુઓ નહીં, પણ અવળ વાણીના અર્થ નથી થઈ શકતા. અરે ભોજા ભગત હાલો ને કીડીબાઈની જાનમાં પદ લખ્યું છે, એના અર્થો આપણે ન કરી શકીએ. શું ભણ્યા? ભગવાનનું નામ લેતા ભણી ગયા, શાસ્ત્રોના પાર પામે. એવી જ રીતે જેને અઢી અક્ષર ભણી ગયો એ બધી વિદ્યાઓના પારને પામે. ગોપીઓ શું ભણી હતી? એની પાસે કોઈ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી હતી, બોમ્બે યુનિવર્સિટીની ડિગ્રી હતી, છતાંય ઉદ્ધવજી જેવા મહાજ્ઞાની મહાપંડિત એમના ચરણોમાં ઝૂકી જાય. અહમ ઓગળે એવું નહીં, શાસ્ત્ર વિદ્યાઓ ઓગળવા માંડી, નિરુત્તર થઈ ગયા. કારણ કે ગોપીઓ અઢી અક્ષર ભણી હતી.
અને કદાચ ઉદ્ધવજી 2500 શાસ્ત્રો ભણ્યા હશે. 2.5 અક્ષર 2.5 અક્ષર પ્રેમ કા. તો હૃદયમાં જો પ્રેમ ન પ્રગટ્યો અને રાગ દ્વેષ ઈર્ષા છળ કપટ પ્રપંચના જાળા જાયમાં છે, તો એ જ્ઞાની નથી, એ ધ્યાની નથી, એ સાધુ નથી, એ ભક્ત નથી, અરે એ માણસ પણ નથી. જે પ્રેમના 2.5 અક્ષર ભણ્યો એ જ ખરો પંડિત છે, જ્ઞાની છે. તો 2.5 અક્ષર તો લખતા મને તમને બધાને આવડે છે. તો ભણવું એટલે શું? લખતા આવડે પ્રેમ શબ્દ, બહુ મરોડદાર આર્ટિસ્ટ લખે એ રીતે, અથવા તો એની જુદી જુદી વ્યાખ્યાઓ કરી બતાવે એટલે પ્રેમના અક્ષર ભણી ગયો? એ તો ઇન્ફોર્મેશન છે, બધી માહિતી છે. એમ તો હું તમે શરાબ વિશે કેટલું જાણીએ છીએ? શરાબ કેટલા પ્રકારની છે, કયા કયા બ્રાન્ડ છે, તમને ન ખબર હોય એટલા બ્રાન્ડની મને ખબર હોય. એ શામાંથી બને છે, કેટલામાં કેટલા પર્સન્ટેજ આલ્કોહોલ છે, એ પીએ તો શું અસર થાય છે, એ બધું આપણે જાણીએ છીએ. પરંતુ શરાબ વિશે જાણીએ છીએ, શરાબને જાણતા નથી. હા, આ ભેદ સ્પષ્ટ કરવા જેવો છે. શરાબ વિશે હું ને તમે જાણીએ છીએ, શરાબને નથી જાણતા. શરાબને તો એ જાણે છે જેણે લગાવી જોઈ છે, જેણે પીધી છે, એ શરાબને જાણે છે. આપણે શરાબ વિશે જાણીએ છીએ. એક જણો પી ગયેલો અને રાતના ઇલેક્ટ્રિકને થાંભલે ચડ્યો. હવે ત્યાં તો મોત ઉપર જ છે. પોલીસ ભાળી ગયો, દોડ્યો, થાંભલા સાથે લાકડી પછાડીને કે એ ત્યાં ક્યાં જાશે? વયો જા, હું તો મારે ઘેરે જાઉં છું, હું મારે ઘેરે જાઉં છું. હવે એની સાથે શું બીજી વાત કરવી? એટલે પોલીસ કે ભલા માણે એ ઘર તો બંધ છે, લાઈટ ચાલુ છે ને કે છો ઘર બંધ છે? પેલા રોડ ઉપર જીબ્રા આવે ને, ક્રોસિંગ દોરેલા, ત્યાં એક પી ગયેલો ને ઝુમ ઝુમાઝમ ઝુમકે, ઝુમ ઝુમાઝમ ઝુમકે, હેવો નાચે, એવો નાચે. ના કાલે તમે હિંમત કોણ કરે? એવો નાચે ભાઈ, મસ્ત થઈને નાચે. પોલીસ હિંમત કરીને પાછે ગયો. હે શું કરે? ખબર નથી, પિયાનો વગાડું છું. બેરો છો, સંગીત નથી સંભળાતું? પી જાય અને આસમાનમાં મકાન દેખાય, મહેલ દેખાય, અને વાજિંત્ર વગર સંગીત સંભળાય. કોને? કે જેને ચાખી છે એને. એમ પ્રેમ વિશે સમાજ જાણે છે, પ્રેમને જાણતા નથી. પ્રેમ રસ જેણે પીધો છે એ પ્રેમને જાણે છે, બાકી પ્રેમ વિશે જાણે છે. અને પ્રેમ વિશે જાણે છે એમાં પણ ઘણી ગૂંચવણો છે. પ્રેમને તો નથી જાણતા, પ્રેમ વિશે જાણે છે એમાં પણ ઘણી ગૂંચવણો છે. એટલે સ્પષ્ટતા કરવી બહુ જરૂરી છે. તો પ્રેમનું પહેલું લક્ષણ છે કામના રહિતમ. પ્રેમ શું? તો કામના રહિત હોય એ પ્રેમ. સીધો સાદો પ્રેમનો અર્થ છે કોઈને ચાહવું, પરંતુ એ ચાહવામાં જો કોઈ સ્વાર્થ ન હોય, કોઈ અપેક્ષા ન હોય, કોઈ કામના ન હોય, તો એ પ્રેમ. હવે વિચારો ગંભીરતાથી. જે ચાહવામાં કોઈ કામના ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, કોઈ અપેક્ષા ન હોય, કોઈ આકાંક્ષા ન હોય, તો પ્રેમ છે. આ પ્રેમનું લક્ષણ છે કામના રહિતમ. હવે જ્યાં જ્યાં શબ્દ પ્રેમનો વપરાતો હોય
એમાં તપાસો. કામના છે, સ્વાર્થ છે, અપેક્ષા છે, વાસના છે, તો પ્રેમ નથી. પછી એને તમારે જે નામ આપવું એ આપો, પણ પ્રેમ નથી. અરે તમારા ગમે તેવા સારા મીઠા ને પ્રેમાળ સંબંધો હોય ને, તો એને જરા આમ ખોતરી જુઓ, અંદર શું દેખાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ બહુ સરસ વાત કરી છે કે આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય પુત્રાહ પ્રિયા ભવંતી. પતિ પત્ની પુત્રાદિક મિત્રાદિક જે કાંઈ સંબંધો છે કે જે કાંઈ વિષય ભોગ છે, એમાં જે કાંઈ વિષય સુખની અનુભૂતિ થાય છે, જે કાંઈ સુખાનુભૂતિ થાય છે સંબંધોમાં કે વિષયોમાં, એ સુખાનુભૂતિ આત્મતત્વને લીધે થાય છે. દેહમાં આત્મતત્વ વસેલું છે માટે સુખની અનુભૂતિ થાય છે, પરંતુ એ આત્મતત્વને કોઈ જાણતું નથી. સ્વાર્થ, આકાંક્ષા, વાસના એને જાણે છે. એટલે જે કોઈ બીજાને ચાહે છે એ વાસનાથી જ ચાહે છે, સ્વાર્થથી જ ચાહે છે. સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ બીનું કોઈ કરહી ન પ્રીતિ. પોતાને સુખ મળે છે, ધ્યાનથી સાંભળજો, પોતાને સુખ મળે છે માટે પતિ પત્નીને ચાહે છે. પોતાને સુખ મળે છે માટે પત્ની પતિને ચાહે છે. પોતાને સુખ મળે છે માટે માતા પિતા સંતાનોને ચાહે છે. જો સુખ મળતું બંધ થઈ જાય તો કોઈ કોઈને ચાહે નહીં. કંઈક સુખ મળે છે, ભલે થોડી માત્રામાં, પણ કંઈક સુખ મળે છે, યા તો કંઈક સ્વાર્થ સધાય છે, અથવા તો કંઈક જરૂરિયાત પૂરી થાય છે, માટે સમાજમાં લોકો એકબીજાને ચાહે છે. જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય, અપેક્ષા પૂરી થઈ જાય, જરૂરિયાત પૂરી થઈ જાય, કોઈ કોઈને ચાહતું નથી. હેતુ રે વિના ન હોય હેત આ જગમાં, હેતુ રે વિના ન હોય હેત. હેતુ એટલે સ્વાર્થ. હેતુ રે વિના ન હોય હેત. પાટે રે બેસાડી રૂડા, જેના પૂજન થાતા ને, જ્યાં લગી રે જ્યોત સચે. માણસ જીવતો હોય ત્યાં સુધી શું? પત્ની પોતાના પતિને પાટલે બેસાડીને નવડાવે, પાટલે બેસીને જમાડે, પાટલે બેસીને જમાડતા મોઢામાં કોળિયા દે, પાટલે બેસાડીને પૂજા કરે. આ તો સમણા છે, કરે નહીં કોઈ. આજે ઘરે જઈને માગણી કરતા નહીં, નહીતર પગરખું આવશે. પરંતુ આ પાટલે બેસાડીને પૂજા, આ તે જમાડવાની બધી સરભરા કરે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એનામાં જ્યોત છે ત્યાં સુધી, જીવતો છે ત્યાં સુધી. પાટે રે બેસાડી રૂડા, જેના પૂજન થાતા ને, જ્યાં લગી રે જ્યોત સચે. દેહ રે મરી જાય પછી દેહ રે વિના એનો આત્મ જો આવે તો, દેહ રે વિના એનો આત્મ જો આવે તો, એ તગડી મૂકે છે કહીને પ્રેત. હેતુ રે વિના ન હોય હે. પતિ ગુજરી જાય, અગ્નિ સંસ્કાર થઈ જાય, 12મું 13મું થઈ જાય, અને પછી અચાનક એ પત્નીને એનો પતિ દેખાય. ભૂત, ભુવાને બોલાવો, ઢાકડા બેહાડો, મરચાની ધુમાડી દો, હારાને શીશામાં પૂરીને બૂસ મારી દો. હેતુ રે વિના ન હોય હેત આ જગમાં, હેતુ રે વિના ન હોય હે. પત્ની રિસાઈન પિયર જતી રહી. પતિ ઘણા કાગળ લખે, ઘણી વિનંતી કરે, કાકલુદી કરે, પણ કોઈ રિપ્લાય નહીં, કોઈ જવાબ નહીં. પતિ બિચારો ગળગળા થઈને લખે કાગળમાં કે મેં તને એવું શું દુઃખ આપ્યું કે તું જતી રહી? પરિણામ પહેલા તો તું કેવી પ્રેમાળ હતી, કેવી મીઠી મીઠી વાતો કરતી. મેં તને સ્પષ્ટ કીધું હતું કે મારી પાસે બહુ સંપત્તિ નથી, હું સામાન્ય માણસ છું,
તો તે રાજી ખુશીથી કહેલું કે હું તમારી સાથે રોટલો ને સૂકું મરચું ખાઈશ, પણ પરણીશ તો તમને જ પરણીશ. તારી રાજી ખુશીથી તું પરણી, છતાંય મેં મારા મોજ શોખ ઓછા કરીને તારા મોજ શોખ પૂરા કર્યા. મને સમજાતું નથી મેં તને શું દુઃખ આપ્યું, અને તું ચાલી ગઈ. પણ કોઈ જવાબ નહીં. 2 વર્ષ નીકળી ગયા, અને આ બિચારો સમયાંતરે કાગળ લખે જ. એમાં અચાનક પત્ની તરફથી એક દિવસ કાગળ આવ્યો, અને વિચાર કરો માણસ કેટલો ગળગળો થઈ ગયો છે. અને એ કાગળ ખોલ્યો અને વાંચ્યો. એમાં લખ્યું હતું, આપ કુશળ હશો, આપની તબિયત સારી હશે. આ શિયાળો ચાલે છે, જરા તમારો શરદીનો કોઠો છે માટે જાળવજો. રાત્રે સુવો ને ત્યારે જરા પગને તળિયે બામ ઘસી દેજો, એટલે તમને શરદી ન લાગી જાય. અને છતાંય દહીં છાશ ઓછા ખાઈજો, એટલે શરદી ન થાય. માંદા પડી જાય તો દુઃખ થાય. ભોજન છોડવું સારું, પણ દવા ખાવી નહીં સારી. આંખમાં આંસુ આવી ગયા. જેમ જેમ વાંચતો ગયો, પણ એમાં છેલ્લે લખેલું તાક કરીને તાજા કલમ, તમને 15 લાખની લોટરી લાગી એ બદલ ખુશી વ્યક્ત કરું છું. હે તું રે વિના ન હોય, હે આ જગમાં, હે તું રે વિના ન હોય. હે આમાં બૈરાની વાત આવે એટલે એવું નથી કે પુરુષો કઈ નિસ્વાર્થી છે, એને ટપે એવા છે. એનું કહેલ આમને સમજી લેવાનું, આનું કહેલ એનું સમજી લેવાનું. આ પતિ પત્ની હોય ને, હું તમને કહું એ અખતરો ન કરવો પાછો, નહીં તો ડખો થાય. પતિ પત્ની હોય એમાંથી તમે કોઈની પત્નીને તમે પૂછો ઓલ ઓવર, તો કે ભાઈ તમે તમારા પતિના પહેલા મરવાનું પસંદ કરો કે પછી, તો લગભગ સ્ત્રીઓનો એ જવાબ હોય કે ભાઈ ચૂંદડી સહિત મરવું સારું. આર્ય નારી સૌભાગ્યવતી એ સૌભાગ્યના ચિહ્નો સાથે મરે એવું જ ઈચ્છે. અમારા પતિ જીવતા હોય તો વૈધવ્યના શણગારો નહીં, સૌભાગ્યના શણગારો પહેરીને અમે જઈએ, એવી જ અમારી ઈચ્છા હોય. લગભગ સ્ત્રીઓના જવાબ હોય. અને કેટલો સારો લાગે કે એને કેવા સૌભાગ્યનો પ્યાર છે. પણ તમે એને એમ કહો કે તમારા પતિ છે, એને દીકરાઓ સાચવતા નથી, દીકરાની વહુઓ એને પૂરું ખાવા દેતા નથી, એના કપડાનું ધ્યાન રાખતા નથી, હેરાન હેરાન તમે છો તો થાળી કરી આપો છો, તમે વ્યાજ આવશો પછી શું કરશે? તો એનું જે થવું હોય થાય, આપણે વ્યાજ આવે એટલે બસ વધી ગયું, બલા છૂટે. નહીતર એને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ને કે ભગવાન મને છેલ્લી ક્ષણ સુધી મારા પતિની સેવાનો લાભ આપજો. એ બિચારા દુઃખી થઈ જશે. ના રે ના, એ વાત બને નહીં. હેતુ રે વિનાના ન હોય. તો કદાચ તમને એમ થાય કે વળી આ જે મા બાપ છે એ પોતાના બાળકોને ચાહે છે, તો એ બાળકોમાં એમને તો પ્રેમ જ હશે ને, એમાં થોડો સ્વાર્થ હોય. સ્વાર્થની જ વાત છે. સ્વાર્થ વગર મા બાપ બાળકોને પણ ચાહતા નથી. કેટલી ગણતરીઓ હોય છે દીકરાઓ પાછળ, વિચારો. હે કાલ સવારે દીકરા મોટા થઈ જશે, નોકરી ધંધા થઈ જશે, અમે નિવૃત્ત થઈ જશું, પછી અમારું ગઢપણ પાળશે, હે પછી અમે ઝૂલે બેઠા હશું, અને દીકરાઓ મારી સેવા કરશે, પગ દબાવશે, ધીમે ધીમે ગળું દબાવશે. આ કેટલાય ગણતરી છે. ગણતરી વગર દીકરાઓને ચાહો છો? ના, બિલકુલ નહીં. એક એક દીકરા પાછળ એક એક અપેક્ષા લાગેલી છે. હું તમને બનેલી વાત કરું. અમદાવાદમાં મારી પાસે એક જુવાનનો છોકરો ઘણીવાર આવે, મળે ક્યારેક, ધંધો સેટ થઈ ગયો, એમાં પછી એનું લગ્ન થઈ ગયું. મળવા આવ્યો અચાનક કે સ્વામી ભગવાનની દયા છે, એ ધંધો ગોઠવાઈ ગયો છે ને લગ્ન પણ થઈ ગયા, અને મારા ઘરનાનો સ્વભાવ પણ સારો છે, લાગે છે કે વાંધો નહીં આવે. ભય કેટલો છે. એક વસ્તુ એ છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં નિર્ભયતા હોય. લગભગ વાંધો નહીં આવે. બસ હવે ભગવાન એક દીકરો આપી દે એટલે કોઈ અભરખા નથી.
નાનું કુટુંબ, સુખી કુટુંબ. હવે એમાં 1-2 વર્ષ થયા ને પછી એને ઘરે દીકરાનો જન્મ થયો ને પાછા મળવા આવ્યા. બસ સ્વામીજી ભગવાને મેર કરી દીધી, એક દીકરો થઈ ગયો, બસ બધી વાતે સુખ છે. એ કે સારું, એમાં આપણે માથું મારવાનું જ ન હોય ને કાંઈ. 2-3 વર્ષ થયા એને ઘરે બીજા દીકરાનો જન્મ થયો. મળી પાછા મને મળવા આવ્યા. મને કોઈએ કીધું કે આને ઘેર બીજો દીકરો આવ્યો, આ વાત કરતો હતો ને એક, બસ. એટલે પછી એણે જ વાત કરતા કરતા કરી કે સ્વામી મારે તો ઈચ્છા નહોતી બીજા દીકરાની. તમે એમાં સમજવાનું છે, સમજજો. મારે તો બીજા દીકરાની ઈચ્છા નહોતી, પણ મારા માતા પિતા ને ભાઈ ને ભાભી ને મારા ઘરના એમ કહે કે 2 દીકરા હોય તો સારું, ન કરે નારાયણને એકાદ દીકરો ગુજરી જાય તો આપણે દીકરા વગરના ન થઈ જાય. ગણતરી શું છે? દીકરા માટે દીકરા ન જ ચાહતા, પોતાના દીકરાના માટે મોતના સંકલ્પ પ્રથમથી આરંભે છે. માણસ આવી રીતે જિંદગીમાં દુઃખના બી વાવે છે. એક દીકરો મરી જાય તો બીજો દીકરો તો રે, આપણે નોંધારા ના થાય. અપેક્ષા વગર માતા પિતાઓ બાળકોને પણ મોટા કરતા નથી. આ નગદ વાસ્તવિકતા સમાજની છે. ભલે મોહના ચશ્મા હોય એટલે દેખાય નહીં, પણ એ સિવાય કોઈ ચાહતું નથી. જે દિવસે દીકરા છકી સુખ મળતું બંધ થઈ જાય તો છાપામાં આપે છે, હવે આની સાથે કોઈ વ્યવહાર કરે તો અમારી જવાબદારી નથી. ક્યાં ગયું હે? એક કપલ પતિ પત્ની બગીચામાં બેઠા બેઠા ઝઘડવા માંડ્યા. તે ઝઘડો થતા થતા ભાઈ અંત જ આવે નહીં. 2 કલાક થયા. પછી કોઈ જોતું હોય તો એમાંથી એક વડીલ હશે, તે વડીલે હિંમત કરીને એની પાસે ગયા કે ભાઈ તમે આ 2 કલાકથી ઝઘડો છો, તે તમારા ઝઘડાનું કારણ શું છે? એટલે પેલી પત્ની બોલી કે ભાઈ એવું છે, શું કરીએ, કોઈ નિવેડો આવતો નથી. શેનો? મારા પતિ એમ કે છે કે આપણે આપણા દીકરાને વકીલ કરવો છે. જો દીકરો એડવોકેટ હોય, વકીલ હોય, તો તને શું ખબર પડે કે વ્યવસાયમાં, ધંધામાં, રોજગારમાં, સમાજમાં, કાયદા કાનૂની આંટી ઘૂંટીમાં આપણો દીકરો જ વકીલ હોય તો સારું પડે. તને શું ખબર પડે કે વ્યવહારમાં કેમ હોય છે, ધંધામાં શું આંટી ઘૂંટી હોય છે? એટલે એને એમ છે કે આપણે આપણા દીકરાને વકીલ બનાવીએ. ત્યારે હું એમ કહું છું કે આપણે આપણા દીકરાને ડૉક્ટર બનાવો. કુટુંબમાં કોઈ સાજું નરવું થાય તો ઘરનો દીકરો ડૉક્ટર હોય તો કોઈ તકલીફ નહીં. અને આમે મારે શરીર સાથે લેણા દેણી ઓછી, હું હાજીમાંથી વધારે રહું તો પછી દીકરો જ ઘરનો ડૉક્ટર હોય તો કોઈ તકલીફ નહીં. હું કહું છું ડૉક્ટર કરો ને એ કહે છે વકીલ કરવો. એટલે પેલા વડીલ કે આમાં ઝઘડાઈની બેન, દીકરાને બોલાવો અને મારી હાજરીમાં જ આપણે એની શું ઈચ્છા છે પૂછી લઈએ. એને જે થવું એ થવા દો ને. તો એટલે બેન કે દીકરો તો હજી મારા પેટમાં છે, હજી જન્મ ક્યાં થયો છે? સ્વાર્થ છે. તો કોઈને એમ થશે કે શું બધા સંબંધો ટોટલી 100% સ્વાર્થથી જ ભરપૂર છે? ક્યાંય પ્રેમ છે જ નહીં? એવું નથી. જો 100% સ્વાર્થ હોય ને તો સંસાર સળગી જાય, દાવાનળ થઈ જાય, જીવવું કઠણ પડી જાય. આ જે કાંઈ થોડી શાંતિનો, શીતળતાનો જીવવાનો શ્વાસ લઈએ છીએ એનું કારણ એ છે કે સર્વત્ર તો સ્વાર્થ અને વાસના જ છવાયેલા છે, પરંતુ પરમાત્માએ કૃપા કરીને થોડો થોડો પ્રેમ બધામાં નાખ્યો છે. આ તત્વમાં પ્રેમ નાખ્યો છે. એટલે માણસ સુખરૂપ થોડો જીવી શકે છે, શાંતિનો શ્વાસ લઈ શકે છે. અમારા અમદાવાદની અંદર જે પોલ્યુશન છે સિટીનું, તો તમે સાંજે જુઓ ને તો આમ ધુમ્મસ છવાઈ ગયો હોય, દૂર આટલે દેખાય નહીં એટલો ધુમાડો હોય, છતાં અમદાવાદીઓ જીવે છે કે નહીં? એનો અર્થ શું છે? કે એમાં હજી ઓક્સિજન છે, આછી માત્રામાં, ઓછી માત્રામાં, પણ ઓક્સિજન છે. એનું પ્રમાણ છે કે હું અહીં જીવતો અહીં આવ્યો છું.
છે સર્વત્ર ધુમાડો પણ ઓક્સિજન મળેલો છે. એમ સમાજમાં ચારે તરફ વાસનાના, સ્વાર્થના, અપેક્ષાના, આકાંક્ષાના ધુમાડા છે, પરંતુ પરમાત્માએ થોડો થોડો પ્રેમનો છાંટો નાખ્યો છે, એટલે સમાજમાં જીવવા જેવું છે. જે દિવસે 100% સ્વાર્થ થઈ જાય તે દિવસે માણસ એકબીજાને હત્યા કરતા અચકાય નહીં. એક લૂંટારું કોઈની પાછળ પડે છે અને એની એટેચીમાં 5-10 લાખ રૂપિયા હોય તો એ શું કરે છે? એને કાપીને ટુકડા કરી નાખે છે, પૈસા લઈને જતો રહે છે. અંશ માત્ર પ્રેમ નથી. છાપામાં આવે છે કે પિતા પુત્રની હત્યા કરે છે, પુત્ર પિતાની હત્યા કરે છે, પતિ પત્નીની હત્યા કરે છે, પત્ની પતિની હત્યા કરે છે. ક્યારે એક અંશ પણ પ્રેમ ન રહ્યો હોય ત્યારે જો સેજ પણ માણસના દિમાગમાં, દિલમાં પ્રેમ હોય તો માણસ મારી ન શકે, હત્યા ન કરી શકે. આ પ્રેમ છે, એ માણસને જીવાડે છે. એટલે સુખી થવું હોય, જીવવું હોય તો પ્રેમની માત્રા વધારવી અને સ્વાર્થ અને વાસનાની માત્રા ઘટાડવી. કોઈ બહુ સરસ કીધું છે કે નો મોર ધેન અધર્સ, વર્ક મોર ધેન અધર્સ, એક્સપેક્ટ લેસ ધેન અધર્સ. ધેટ ઇઝ ધ વે ટુ ગેટ પીસ એન્ડ લવ. સ્વાર્થ અને અપેક્ષા એની માત્રા ઓછી કરો તો જીવન સુખી થાય. તો આટલી પારાયણ માંડી એ લૌકિકતા નથી. આના બે જ મુદ્દા યાદ રાખવાના છે. પહેલો મુદ્દો એ છે કે સુખી થવું હોય તો પ્રેમની માત્રા વધારવી અને વાસના અને સ્વાર્થની માત્રા ઘટાડવી. એ વગર જીવનમાં પછી સાધુ હોય કે ગ્રહસ્થ સુખ નહીં આવે. બીજી બાબત કે આ સંસારમાં સ્વાર્થ વગર કોઈ કોઈને ચાહતું નથી. આ બધા સ્વાર્થના સંબંધી છે. તો જ્યાં કોઈ કોઈને ચાહતું નથી, આવું જ સંસારનું રૂપ છે, તો એ સંસારથી નિર્લેપ થઈ જવું, મોહ ટળી જાય. જો સંસારનું આવું સ્વરૂપ સમજાય તો, અને સંસારમાંથી નિર્મોહી થઈને હે મનવા પ્રભુનું ભજન કરો, કારણ કે સંસારમાં કોઈ કોઈનું નથી. આ બે બાબત છે. તો મૂળ કહેવાનું કામના રહિતમ એ પ્રેમનું લક્ષણ. ચાહવું પણ એ ચાહવામાં કોઈ વાસના કે સ્વાર્થ ન હોય તો એ પ્રેમ છે. હવે આવો તમે આપણે ભગવત પ્રેમની ચર્ચા કરી. પેલી ચર્ચા ફિજુલ નથી. આ બધી જ ભગવત પ્રેમની સ્પષ્ટતા માટે જ છે. હવે વિચારો, આપણે કહીએ છીએ કે અમને ભગવાનમાં પ્રેમ છે, અમે ભગવાનને સ્નેહ કરીએ છીએ, ભગવાન અમને વાલા લાગે છે, તો વિચારીએ કે ભાઈ આપણે ભગવાન પાસે કોઈ સ્વાર્થ છે, કોઈ માગણી છે? ક્યારેય સકામ પ્રાર્થના કરીએ છીએ, એ ભગવાન દીકરો આપો, નોકરી આપો, ધંધો બરાબર સેટ કરી આપો? માગીએ છીએ, સકામ છીએ, તો પ્રેમ નથી. સ્વાર્થ છે, અને જ્યાં કામના છે ત્યાં પ્રેમ નથી. ભગવાનની સાથે પણ પ્રેમ નથી, કારણ કે માગીએ છીએ. પ્રહલાદજીએ કહ્યું છે કે એ તો કેવો છે, સવૈ વણિક, એ વેપારી છે. આપણે વેપારીને કડકડતી 100 રૂપિયાની નોટો આપીએ એનો અર્થ એવો નથી કે આપણને વેપારી ઉપર પ્રેમ ઉભરાઈ જાય છે. આપણે કંઈક જોઈએ છીએ એટલે આપણે રૂપિયા આપીએ છીએ. એમ ભગવાનની માળા કરો કે મંદિરે આવો કે પૂજાપાઠ કરાવો કે યજ્ઞમાં બેસો કે મહાપૂજા કરાવો, પણ પાછળ કંઈક જોઈએ છે. પ્રેમ નથી, છે સ્વાર્થ. જો કંઈ સ્વાર્થ ન હોય અને ભગવાન વહાલા લાગતા હોય તો ભગવાનમાં પ્રેમ છે. એટલે સકામ ભક્તને તો ક્યારેય પણ પ્રેમની ગંધ પણ આવતી નથી. જે વચનામૃત કહેવા જઈ રહ્યું છે એ આપણે દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ, અને હકીકત છે. સકામ ભક્તને ભગવાનના સ્વરૂપના પ્રેમની ગંધ પણ આવતી નથી. પ્રેમ તો નિષ્કામ ભક્ત જ ચાખી શકે છે, માણી શકે છે. તો પહેલું લક્ષણ હવે યાદ રાખજો, કામના રહિતમ. કંઈ ચાહવું, ચાહવું પણ કંઈ કામના નહીં. બીજું લક્ષણ અનન્યતા. પ્રેમનું બીજું લક્ષણ અનન્યતા, એટલે એકને જ પ્રેમ કરે, બીજા કોઈને નહીં. એકમાં જ પ્રેમ, બીજે ક્યાંય પ્રેમ નહીં, અનન્યતા. ત્રીજું લક્ષણ વિરહ ભાવ હોય, જુદું પડવું ગમે નહીં પ્રિય પાત્રથી,
એ પ્રેમનું લક્ષણ છે. જો વિયોગ થાય તો જીવ મૂંઝાવા માંડે, અકળાવા માંડે, પીડા થવા માંડે, વેદના થવા માંડે. ચોથું લક્ષણ સેવા હોય. જેના પ્રત્યે પ્રેમ હોય એના માટે કંઈક કરી છૂટવાની સતત તમન્ના હોય, દોડી દોડીને એના માટે કંઈક મદદરૂપ થવાની ભાવના હોય, એ પ્રેમનું લક્ષણ છે. બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે એમ કહ્યા કરે પણ પાણીનો પ્યાલો ભરીને આપે નહીં તો એ પ્રેમ નથી. પાંચમું લક્ષણ છે સ્મરણ. એની અખંડ સ્મૃતિ બની રહે, વિસરાય નહીં. જે આ વચનામૃતમાં મહારાજે અહીંયા કહ્યું 44માં કે અખંડ સ્મૃતિ રહે. છઠ્ઠું લક્ષણ સમર્પણ. જેને ચાહે છે એના માટે સર્વસ્વ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય, એ સમર્પણની ભાવના. સાતમું ને આઠમું લક્ષણ આજ્ઞામાં વર્તે. પોતાનો પ્રિયતમ હોય એની આજ્ઞામાં જ વર્તે, એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. આઠમું લક્ષણ અનુવૃત્તિમાં રહે. આજ્ઞા ન હોય પણ એની મરજી શું છે, ઈચ્છા શું છે એ પ્રમાણે વર્તે, એ પ્રેમનું લક્ષણ છે. આટલા 8 લક્ષણો પ્રેમના છે. છતાંય જ્યારે વિશેષપણે એના ઉપર વિચારીએ ત્યારે તુરત થાય છે કે 8 લક્ષણો હોવા છતાં ભગવત સ્વરૂપમાં થતો પ્રેમ, ભગવત પ્રેમ એનું સ્પષ્ટીકરણ નથી થતું. સાચા પ્રેમનું સ્પષ્ટીકરણ નથી થતું. કારણ કે આ લક્ષણો બીજે પણ દેખાય છે. બે કામુક વ્યક્તિ હોય તો એમાં પણ અનન્યતા દેખાય છે. એકને જ ચાહે છે, બાપુજીને કહી દે છે પરણું તો આને પરણું, નહીતર નહીં પરણું. અનન્યતા છે, વિરહ ભાવ છે, જુદું પડવું ગમતું નથી, વિયોગ થાય છે, સહન નથી થતું. સેવા છે, એના માટે દોડી દોડીને કંઈક કરવાની ભાવના છે, ઉત્સુકતા છે. સ્મરણ છે, અખંડ મનમાં એના જ વિચારો આવે છે. સમર્પણ છે, સમર્પણ તો ક્યાં સુધી હોય છે કામુક વ્યક્તિઓને, યુવાન સ્ત્રી પુરુષોને, કે મરી જાય છે ને એકબીજા માટે, કુરબાન થઈ જાય છે, ઘર કુટુંબ બધું ત્યાગ કરી દે છે. આજ્ઞામાં અનુવૃત્તિમાં પણ એટલા જ વર્તે છે. એની આજ્ઞા પ્રમાણે જ કામ કરે, એની મરજીને જ સાચવે. તો કામુક વ્યક્તિઓમાં પણ આ લક્ષણો દેખાય છે. અરે એક નોકર હોય ને એ પણ માલિકની આજ્ઞામાં વર્તે છે અને આદર સાથે એની અનુવૃત્તિમાં પણ રહે છે. એટલે અનુવૃત્તિ પણ કોઈ પ્રધાન લક્ષણ પ્રેમનું નથી સાબિત થતું, સાચા પ્રેમનું કે ભગવત સ્વરૂપનું. કારણ કે એકબીજામાં આકર્ષિત થયેલા સ્ત્રી પુરુષોમાં પણ આજ્ઞાન અનુવૃત્તિ અદ્ભુત હોય છે અને નોકર ચાકરમાં પણ આદર સાથે ઘણા આજ્ઞામાન અનુવૃત્તિમાં અઠંગપણે વર્તતા હોય છે. અખંડ વૃત્તિ પણ ઘણી જગ્યાએ દેખાય છે. કંસને અખંડ ભગવાનમાં વૃત્તિ હતી, એને ચારે બાજુ વિષ્ણુ જ દેખાતા હતા, ભયથી હતી, પણ ચારે બાજુ એને અહીંથી વિષ્ણુ આવશે, અહીંથી કૃષ્ણ આવશે, મને મારશે, મને મારશે. અખંડ એને કૃષ્ણમય દ્રષ્ટિ હતી. અખંડ સ્મૃતિ તો છે જ, એટલે એ પણ ભગવત પ્રેમનું સ્પષ્ટીકરણ નથી કરતું. શિશુપાલને પણ દ્વેષથી અખંડ કૃષ્ણમાં સ્મૃતિ હતી. અને જે મિત્ર હોય ને એના કરતા જેના પ્રત્યે વેર હોય ને એ બહુ યાદ આવે. જેના પ્રત્યે ખાર ખાઈ ગયા હોય ને એ બહુ યાદ આવે. તો એમાં પણ અખંડ વૃત્તિ છે, ભયથી પણ છે, દ્વેષથી પણ છે, કામથી પણ અખંડ દ્રષ્ટિ હોય છે, અખંડ સ્મૃતિ હોય છે. લાઠીના કવિ કલાપી એમની પત્ની સાથે આવેલી દાસી, જેનું બીજું નામ રાખ્યું શોભના, એને સતત શોભનાની જ સ્મૃતિ હતી. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની, જ્યાં જ્યાં ગુલો, જ્યાં જ્યાં ચમન, ત્યાં ત્યાં નિશાની આપની. તો કામી પુરુષોને પણ અખંડ સ્મૃતિ હોય છે. તો ભગવત પ્રેમનું સ્વરૂપ શું એ હજી નક્કી ન થયું. હા, એટલે હવે ટૂંકું ને ટચ કે 8 લક્ષણો જે બતાવ્યા એ પ્રેમ જ્યારે પ્રગટે છે ત્યારે 8 લક્ષણો એક સાથે પ્રગટે છે. એકાદ બે છૂટી જાય છે ને એકાદ બે પ્રગટે છે, એ પ્રેમ નથી. જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે 8 લક્ષણો એક સાથે પ્રગટે છે. એ પ્રેમનું સ્વરૂપ છે. બાકી છૂટા છવાયા દેખાશે,
કંસ શિશુપાળને અખંડ વૃત્તિ કે અખંડ સ્મૃતિ છે, પરંતુ એને સેવાને સમર્પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણમાં સેવા નથી કે એની અનુવૃત્તિ નથી કે સમર્પણ નથી. કોઈ નોકર ચાકર હોય તો એને આજ્ઞાન અનુવૃત્તિ હોય, પણ વિરહ ભાવ નથી. એ તો એની ડ્યુટી પૂરી થાય ઘરે જઈને નિરાતે જઈ સુઈ જાય છે. કામુક સ્ત્રી પુરુષોને તો અનન્યતાથી માંડીને સમર્પણ સુધીના બધા લક્ષણો દેખાય છે, પરંતુ એમાં સ્વાર્થ એટલે કે કામના રહિતપણું નથી. એટલે એકાદ બે લક્ષણો દેખાય ને બીજા છૂટી જાય તો એ પ્રેમનું લક્ષણ નથી. બધા એ લક્ષણો પ્રગટ થાય ત્યારે એ સાચા પ્રેમનું અને ભગવત પ્રેમનું સ્પષ્ટ રૂપ છે. છતાં પણ કોઈ વિચારવાન હોય ને વિચારે કે વળી કદાચ 8 લક્ષણો છે એ કોઈમાં દેખાય છે, અપવાદ રૂપે માની લો કે કોઈમાં પ્રગટ્યા, તો હવે જે ચર્ચા કરવાની છે તે એ છે, નારદજીએ ભક્તિ સૂત્રમાં જે 1-2 લક્ષણો બતાવ્યા છે એ બહુ ધ્યાનથી સમજવા જેવા છે. અને 2 લક્ષણો જ ભગવત પ્રેમને સ્પષ્ટ કરે છે. એ સિવાય કોઈ લક્ષણ ભગવત પ્રેમને સ્પષ્ટ કરતા નથી. નારદજી કહે છે પ્રેમનું લક્ષણ પ્રતિક્ષણ વર્ધમાનમ. પ્રેમનું લક્ષણ શું છે? સાચા પ્રેમનું લક્ષણ શું છે? ભગવત પ્રેમનું લક્ષણ શું છે? પ્રતિક્ષણ વર્ધમાનમ. ક્ષણ ક્ષણ પ્રેમ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય, ઘટવાનું નામ ન લે. ગંગાજી છે એ ગૌમુખમાંથી પ્રગટે છે ત્યારે પ્રવાહ નાનકડો છે, ગંગોત્રી પાસે થોડો મોટો થાય, પછી હરિદ્વાર પાસે પહોંચતા પહોંચતા તો ઘૂઘવાટ કરતો અફાટ પ્રવાહ થઈ જાય. અને જેમ જેમ આગળ વધતો જાય છે તેમ 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 પ્રેમ ગંગાનો પ્રવાહ સમૃદ્ધ થતો જાય છે, પણ ઘટતો નથી. એમ ભગવાનનો પ્રેમ છે કે શુદ્ધ પ્રેમ છે, એ પ્રતિદિન વધે. પ્રેમ ક્યારેય ઘટવાનું નામ ન લે તો સમજવાનું કે એ સાચો પ્રેમ છે અને એ ભગવત પ્રેમ છે. જેમ પેલા ગંગાજીમાં બીજા કેટલાય ઝરણાઓ ભળતા જાય છે, ભળતા જ જાય છે અને પ્રવાહ મોટો થાય છે, એમ ભગવાનની મૂર્તિની અંદર રહેલા સુખના ભાવો છે, ભાવભંગીમાઓ છે, એ અનેક ભાવનાઓ પ્રગટતી જાય છે અને ભક્તનો પ્રેમ પ્રતિદિન વધતો જાય છે. એ પ્રતિક્ષણ વર્ધમાનમ એ ભગવત પ્રેમનું, સાચા પ્રેમનું સ્પષ્ટ અને મહત લક્ષણ છે. શા માટે પ્રતિદિન વધતો જાય છે અને ક્યારેક ખંડિત થતો નથી, અટકતો નથી, ઘટતો નથી? કારણ કે કામના રહિત છે, કઈ અપેક્ષા નથી, કોઈ સ્વાર્થ નથી. અને જ્યાં સ્વાર્થ હશે ત્યાં સ્વાર્થ કાં પૂરો થઈ જશે તો તૂટી જશે, અને કાં સ્વાર્થ પૂરો નહીં થાય તોય તૂટી જશે. એક જણાની સગાઈ થઈ ગઈ, જુદા જુદા ગામમાં રહેતા હોય, લગ્નનું તો પછી મોડું હોય, 1.5-2 વર્ષ જ્યારે મેળ પડતો હોય ત્યારે. હવે આને સગાઈ થયા પછી હવે કાગળ લખવાનું શરૂ કર્યું. હશે આ સાંસારિક ભાષામાં કઈ કે હશે હેદભાવ. રોજ કાગળ એક લખે, રજીસ્ટર એડીથી લખે. સવારમાં ઉઠીને પેલું કામ એ કરવાનું, દાંતણ કરે કે ન કરે, પેલું કાગળ એની પત્નીને લખે, ભાવિ પત્નીને. આવું 1 વર્ષ સુધી ચાલ્યું. એની શ્રદ્ધાને ભાવને તમે કહો ને પ્રતિક્ષણ વર્ધમાનમ. 1 વર્ષ સુધી કાગળ લખ્યા. પરિણામ શું આવ્યું કે ઓલો ટપાલી રોજ કાગળ દેવા આવે એની સાથે પેલી છોકરીને મન મળી ગયું, એની સાથે પરણી ગઈ. એટલે કામના જ્યાં ન પૂરી થાય તો પણ પ્રેમ તૂટી જાય, અને કામના પૂરી થાય તો પણ તૂટી જાય. આ સંસારના પ્રેમનું સ્વરૂપ છે. અને ભગવત પ્રેમ અને સાચો પ્રેમ પ્રતિક્ષણ વર્ધમાનમ છે, વધતો જ જાય, વધતો જ જાય. સંસારનો પ્રેમ કોઈ પણ ક્ષેત્રનો, કોઈ પણ સંબંધનો હોય તો શરૂઆતમાં ઘૂઘવાટા કરતો હોય. ભગવત પ્રેમ ને સાચો પ્રેમ ઉલટો છે, પેલા ધીમો હોય પછી વધતો જાય, ગંગા જેવો છે. અને સંસારનો પ્રેમ પેલા ઘૂઘવાટા કરતો હોય પછી ધીમે ધીમે પાતળો થવા માંડે. વિપરીત છે. એટલે સાચો પ્રેમ છે નહીં, હકીકતમાં પ્રેમ નથી. અને જે નામ આપવું એ આપો, તમારી મરજીની વાત છે, પણ પ્રેમ નથી.
પ્રતિક્ષણ વર્ધમાન હોય એ જ પ્રેમનું લક્ષણ છે, સાચા અને ભગવત પ્રેમ. આ તમે પરણો, આ તમારા અનુભવની વાત છે. એટલે પ્રતિક્ષણ વર્ધમાનમ તમને તો જેટલું સમજાય એટલું કોઈને ન સમજાય. જ્યારે પરણે હવે ત્યારે તમે જોઈજો એનું જીવન કેવું હોય, બે જણાનું ખબર છે? 62 આંકડા જેવું, 62 દેખાય, આમ સામસામા જોઈ રહ્યા હોય. અને પછી કોણ જાણે શું થાય છે, ધીમે ધીમે 26 આંકડા જેવું થાય, 26 જેવું. એકબીજાને બોલ્યા વ્યવહાર ન હોય. બોલો, એ પરણે પેલું વરસ હોય અને પછી માથેરાન જાય ફરવા, એ હિલ બતાવે ને એ ખીણ બતાવે ને એ પડઘા પાડે ને એ વ્યૂ પોઈન્ટ જોવે ને સનસેટ જોવે. અને એમાં રસ્તામાં હાલ્યા જતા હોય ને એમાં પછી કાંટો દેખાય, હજી 10 ગાવ આઘો હોય કાંટો, 10 ગાવ તો ન દેખાય, 10 ડગલા, સમજો. આમ 10 ડગલા કાંટો આઘો હોય તોય પત્નીને એમ કહે કે આ તમે બધાએ બધું આચર્યું જ હોય છો. આમ 10 ડગલા આઘો હોય કાંટો, ત્યાં એની પત્નીને એમ કે તું અહીં ઊભી રહે, તને કાંટો વાગી જશે. ત્યાંથી કાંટો લઈને મરદ જેવો મરદ અડધો ગાવ આઘો નાખી આવે. આવું જીવન હોય. પછી બીજે વર્ષે પાછા માથેરાન ફરવા જાય અને એ જ ટ્રેક ઉપર જો પાછો કાંટો ત્યાં જ દેખાય તો બોલે કે આમ સામે કાંટો પડ્યો છે, જાળવીને હાલજે, જો વાગશે તો અહીં ડોક્ટર માથેરાનમાં મળે નહીં. પછી તું હેરાન થાય ને વાંધો નહીં, હારે મને હેરાન કરીશ. અને એમાં જો ત્રીજે વર્ષે પાછા આવે અને એ જ જગ્યાએ પાછો જો કાંટો દેખાય તો કે આમ સામે જો ને તારા બાપ ફગો નહીં થાય, ટાંટિયો ફાડી નાખશે હમણાં. ચારે બાજુ સકળ વખત ડોળા કરીને કેટલી વાર ગુડાણી છો તું, શું જોવાનું થાય, તારા બાપનું કઈ ડાયટું છે આમાં? અનુભવ શું કે છે ભાઈ? સાચું છે ને? અહીંયા ખેતરમાં ઘણા કાંટા વીણ્યા હોય. પ્રતિક્ષણ વર્ધમાનમ, સંસારમાં પ્રેમ નથી. અને કોઈ પણ ભક્ત પ્રેમીને ગોતી લો, પ્રતિક્ષણ, પ્રતિદિન, પ્રતિક્ષણ વધતો ને વધતો, વધતો ને વધતો. સંસારના પ્રેમ તરત પાછા ઓસરવા માંડે છે. નવા વેવાય વેલા હોય ત્યારે બાથમાં ઘાલીને મળે એટલે આમ ગમ ગમાય, આપણને એમ લાગે પોલીસ બોલાવવી પડશે. અને પછી જોવો ડખા થાય. પ્રતિક્ષણ વર્ધમાનમ કોઈ પ્રેમ નથી, એક ભગવત પ્રેમ છે, સાચો પ્રેમ. જો હશે સાધુમાં કે ભગવાનમાં તો પ્રતિક્ષણ વધતો જશે તો એ સાચો પ્રેમ છે, નહીતર પ્રેમ નથી. બીજું એક અદ્ભુત લક્ષણ નારદજી બતાવે છે, તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. હવે આ લક્ષણને તમે ધ્યાનથી સમજવા કોશિશ કરજો. એટલા માટે કે આ લક્ષણ તમને બરાબર મગજમાં રહેશે તો જ આ વચનામૃત તમને સમજાશે. આ પ્રથમનું 44મું વચનામૃત તમને તો જ સમજાશે. પ્રતિક્ષણ વર્ધમાનમ એક લક્ષણ. બીજું બતાવ્યું તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. એ પ્રિયતમનો વિસ્મરણ થાય તો આકુળ વ્યાકુળ થઈ જાય. નારદજી કહે આ પ્રેમનું લક્ષણ છે. બહુ ધ્યાનથી એમાં એ સમજવાનું છે. શું નારદજી આ લક્ષણો લખ્યા છે ભાઈ? હા, પ્રતિક્ષણ વર્ધમાનમ જેવો શબ્દ તો તમને શાંડિલ્યમાં ન મળે ને બીજે ના મળે. અને તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા એ પણ ના મળે. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા લખ્યું છે નારદજીએ, વિયોગે પરમ વ્યાકુલતા નથી લખ્યું. વિયોગમાં તો વ્યાકુલતા બધે છે. એ સંસારના કોઈ પણ પતિ પત્ની પુત્રાદિક સંબંધોમાં, મિત્રોના સંબંધોમાં પણ વિયોગ થાય તો વ્યાકુળતા છે. એકબીજાને ગમતું નથી, જીવ પીડાય છે અને બેચેન થઈ જવાય છે, દિવસો સુધી ઘુમરાય છે, મૃત્યુ થઈ જાય એકાદાનું તો વર્ષો સુધી પીડાયા કરે છે. વિયોગ છે. વિયોગ તો બહુ સ્વાભાવિક છે કે વિયોગમાં વ્યાકુળતા થાય.
અને વિયોગમાં સ્નેહ એટલે કે હેત પુષ્ટ થાય એ પણ બહુ સ્વાભાવિક છે. પણ સંયોગમાં પુષ્ટ થાય પ્રેમ તો સાચો પ્રેમ છે. વિયોગમાં પ્રેમનું પુષ્ટ થવું બહુ સ્વાભાવિક છે. ભેળા રહીને પ્રેમ વધારવો એ ભયંકર કઠણ છે. એટલે તમારે જો થોડું સ્મૂધલી થોડું સંસારનું ગાડું હેતભાવથી ચલાવવું હોય તો એમને થોડે અંતરે દાડે એને પિયર મોકલી દેવા, અને એ ન જાય તો તમારે સાસરે જઈ આવવું, ફરવા વયું જાવ, ગમે ત્યાં વયું, ક્યાંય નો મેળ ખાય તો અમદાવાદ આવી જાવ. વિયોગ છે એ થોડો હેતભાવ પુષ્ટ કરે છે, બહુ સ્વાભાવિક છે, બિલકુલ નેચરલ છે. એને પ્રેમ સમજવાની જરૂર નથી, ભૂલ ખાવા જેવી છે જ નહીં. સમજવા માટે હું તમને કહું છું કે બહુ લૈલા મજનૂની કથા બહુ ગવાય છે. મારે તો એક જ આશય છે, આ તમને વચનામૃતનો જે અર્ક છે ને એ જ મારે સમજાવો છે. એટલે હું ગોળ ગોળ લાંબી લાંબી વાતો અથવા લૌકિક વાતો કરીને તમને સમજાવવા પ્રયાસ કરું છું. કારણ કે આ વગર આ વચનામૃત સમજાવવું કે સમજાવવું એ દુષ્કર છે. લૈલા મજનૂની બહુ કથાઓ ગવાય છે, એવા ઘણા છે, શ્રી ફરાદ જે હોય તે. પણ લૈલા મજનૂનો પ્રેમ છે વિયોગનો પ્રેમ છે. એને ભેળા નથી થવા દેતા ને, એટલે વિયોગમાં સ્નેહ પુષ્ટ થાય છે, બહુ સ્વાભાવિક છે. આ લોકો મૂર્ખ હતા, એને જો લૈલા મજનૂનો પ્રેમ ખતમ કરવો હતો તો એમને પરણાઈ દેવાની જરૂર હતી. એની એ દશા થા જે તમારી થઈ છે. અને કોઈ ભોજો ભાઈ લૈલા મજનૂને યાદ ના કરત. ભેળા રહીને જે પ્રેમ ટકાવવો એ દુષ્કર છે. કોઈ પ્રેમ સંસારનો પ્રતિક્ષણ વર્ધતો નથી અને પુષ્ટ પણ થતો નથી. કવિ કલાપીની હમણાં વાત કરીને કે સતત પેલી યુવતી યાદ આવતી દાસી. અને તમે એના બધા સનમ ઉપરના જે બધા ગીત કવિતો વાંચો, ભલે ભગવાન ઉપર આપણે ઘટાવીએ, પણ એને લખ્યા છે તો એ છોકરી માટે જ. અને છેવટે એને જ્યાં બીજા પરણાવી હતી. હું હજી કહું છું કે મારે તમને સમજાવવા માટે હું પ્રસંગો લઉં છું. અને કવિ કલાપીએ એની આકુળતામાં, વ્યાકુળતામાં, વિયોગમાં આ બધા ગીતો લખ્યા અને પીડાયા પણ ખરા, બેશક 100% પીડાયા. પછી શોભના જ્યાં પરણી હતી ત્યાંથી એનું છૂટું કરાવીને એની સાથે પોતે પરણ્યા. વિયોગમાં પુષ્ટિ, સંયોગમાં પુષ્ટ થાય તો સાચો પ્રેમ, સાચા પ્રેમની કસોટી સંયોગમાં. પણ જેવા કવિ કલાપી જેના માટે મરતા હતા એની સાથે પરણ્યા, અને 1 વર્ષ થયું પછી એના જ પત્રો સાક્ષી પૂરે છે કે ગળે આવી ગયા કલાપી, કે હવે આનાથી છૂટીએ તો બસ. ક્યાં ગયો? એટલે વિયોગે પ્રેમ પુષ્ટ થાય એ સ્વાભાવિક છે. સંયોગમાં ભેળા રહીને સ્નેહ ટકાવવો એ કઠણ છે, નથી થતો, પુષ્ટ નથી થતો. અને એમાંય અનન્યતા એટલે એક જ પાત્રમાં પ્રતિક્ષણ વર્ધમાન થવો એ અશક્ય છે. પાત્ર બદલાય તો પ્રતિક્ષણ વર્ધ તો થોડો અનુભવ થાય, પણ ભગવાનનો ભક્ત એક જ ભગવાન અને પ્રતિક્ષણ વર્ધતો જાય, પ્રતિક્ષણ વધતો જાય, પ્રતિક્ષણ વધતો જાય. અને તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. એટલે સંયોગ અને વિયોગ એ પ્રેમની કસોટી સાચી નથી. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા એ પ્રેમની પરમ કસોટી છે. સહેજ પણ વિસ્મરણ થાય, કારણ કે પેલી સંયોગ અને વિયોગ શારીરિક દશા છે અને વિસ્મરણ છે માનસિક દશા છે. મનથી વિસ્મરણ થાય અને આકુળ વ્યાકુળ થઈ જાય. એ ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથના મંદિરની ધજા જુએ અને સમાધિસ્થ થઈ જાય. બાપજી જય શ્રી કૃષ્ણ કહે ને મૂર્છિત થઈને ઢળી જાય, સમાધિસ્થ થઈ જાય. આવો પ્રેમાવતાર મહાપુરુષ. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. તમે જુઓ કે રાત પડે અને સુઈ જાય અને ઝબકીને જાગી જાય, માથા પછાડે, વાળ ખેંચે, છાતી પીટે, આક્રંદ કરે, હે નાથ, હે કૃષ્ણ, હું તને મૂકીને નિદ્રાને પ્રેમ કરું છું. હું કેવો દુષ્ટ છું, કેવો અધમ છું કે મને ઊંઘ આવી જાય છે. વિસ્મરણ કરું છું મારા પ્રથમ પ્રિયતમનું. આકુળ થાય છે, વ્યાકુળ થાય છે. નરસિંહ મહેતા તમે જુઓ તો એ બસ અખંડ એની કીર્તાલ વાગતી હોય.
હા, રાત પડે ને શું ગાય? જા જા નિદ્રા હું તને વારું, અરે જા જા નિદ્રા હું તને વારું, અરે તું છે નાર ધુતારી રે, જા જા નિદ્રા હું તને વારું. એક દિવસ રામ વનમાં પધાર્યા અને લક્ષ્મણને જરા નિદ્રા આવી રે. સતી સીતાને ભાઈ કલંક લાગ્યા અને ભાઈઓમાં ભ્રાતું પડાવી રે, જા જા નિદ્રા હું તને વારું, અરે તું છે એ તું છે નાર ધુતારી રે, જા જા નિદ્રા હું તને વારું. આ ગાઈએ તો આપણને એમ થાય છે કે આપણે કેટલા હજી હેઠે પડ્યા છે. આપણે તો ગાઈએ આ નિદ્રા, આકુળ થઈ જાય છે. અને જો આંખ જંપી જાય છે તો એને વિસ્મરણનો તાપ લાગે છે. વિચારપૂર્વક આ લક્ષણને જેટલા વિચાર છે ને એને જ અર્ક હાથમાં આવશે. તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા, સેજ મનથી ભૂલાઈ જાય, હાય થઈ જાય. એટલા માટે મારી દ્રષ્ટિએ આગળ જેટલા લક્ષણો 8 બતાવ્યા પછી પ્રતિક્ષણ વર્ધમાનનું લક્ષણ આપ્યું એના કરતા પણ તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા અંતિમ અને પરફેક્ટ લક્ષણ કોઈ હોય તો આ છેલ્લું, તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. આ લક્ષણથી અપર કંઈ ન કહી શકાય, કંઈ બીજું ન કહી શકાય. અને એક જ કહો પર્યાપ્ત ભગવત પ્રેમ અને સાચા પ્રેમ માટે, એવું તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા, એવું ઉત્તમ લક્ષણ. અને એ લક્ષણને સમજાવતું આ વચનામૃત છે. એટલા માટે ભાઈ આ 262 વચનામૃતમાં શ્રીજી મહારાજે જ્યાં જ્યાં ભગવત પ્રેમની ચર્ચા કરતા લક્ષણો બતાવ્યા છે એ બધા જ વચનામૃતો કરતા આ પ્રથમનું 44મું વચનામૃત ભગવત પ્રેમને નિરૂપવામાં શિરમોડ છે. આની લગોલગ એક પણ ના આવે. અને પ્રેમની ચર્ચા વચનામૃતના પ્રારંભથી 44માં પ્રથમવાર ઉઠી છે. અને એટલું જોરદાર અને એક જ એવું લક્ષણ મૂકી દીધું કે પછી છૂટા છવાયા બધા લક્ષણોની ચર્ચા શ્રીજી મહારાજે 262 વચનામૃતમાં કરી છે. પણ આ લક્ષણ જેવું એક પણ નહીં. તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા. પણ આપણે એ રીતે વાંચીએ છીએ ને એટલે હાથ આવતું નથી. અને હું એટલે ફરીથી વાંચું છું અને તમે ધ્યાનથી સાંભળજો. સ્નેહ તો એનું નામ, જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. આપણે અહીંયા અટકી જઈએ છીએ. અહીંયા અટકી જાય તો વચનામૃતનો અર્ક માર્યો ગયો. એટલે અટક્યા નથી શ્રીજી મહારાજ. હવે એનાથી આગળ કહે છે એ ધ્યાન આપવાની જરૂર છે. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને તો એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય અને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય અને તેમાં કોઈ કાંકરા અથવા ધૂળનો ખોબો ભરીને નાખે અને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે અને તે જેવો વસમો લાગે તેવું ભગવાન વિના બીજો ઘાટ થાય અને વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. આવ્યું? હાથમાં આવ્યું? જય સીતારામ. આપણે ભગવાનનું સ્મરણ કરતા હોઈએ, મન બરાબર ભગવાનમાં લાગ્યું હોય ત્યાં શું થાય છે? નોકરી ધંધાનો ઘાટ સંકલ્પ ટપકે છે. શરીર સાજું માંદું હોય તો ડૉક્ટરની ફોલોઅપ વિઝિટ માટે ઘાટ સંકલ્પ ટપકે છે. કોઈની પાસે લેણા પૈસા છે એનો ઘાટ ટપકે છે. સ્ત્રીનો ઘાટ ટપકે છે. છોકરાઓનો ઘાટ ટપકે છે. મકાન આદિકનો ઘાટ ટપકે છે. અને શું થાય છે? ભગવાનને ઠેકાણે અને મન પછી ધંધામાં, રૂપિયામાં, છોકરામાં, બૈરામાં, ડૉક્ટરમાં જતું રહે છે. તો ઘાટ સંકલ્પે શું કર્યું? ભગવાન ભૂલાવી દીધા. બરાબર? ભગવાન ભૂલાવ્યા છતાં ક્યારેય બળતરા થઈ? કોઈ દિવસ બળતરા થઈ? તો પ્રીત નથી.
વિસ્મરણ કરાયું. ઘાટ સંકલ્પ વિસ્મરણ કોણ કરાવે છે? ઘાટ સંકલ્પ કરાવે છે. છતાં કોઈ દિવસ વેદના થઈ, અને વેદના પાછી કેવી કે લોખંડનો ચીપિયો ચૂલામાં ધગાવીને લાલ ચોળ કર્યો હોય અને ચમ દઈને કપાળમાં અડાડે ને જેવી રાડ નીકળી જાય એવી રાડ નીકળે ત્યારે સમજવાનું પ્રેમ છે. ક્યાં થાય, કોને થાય? અને જેને ભગવાનમાં પ્રેમ છે એને આ વેદના થાય છે. તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા. જેને ડામ દીધો હોય, શું શબ્દ લાવ્યા છે શ્રીજી મહારાજ! કપાળમાં બળબટો ડામ દીધો હોય જેવું વસમું લાગે, એવું જેને વસમું લાગે ત્યારે માનવું કે એને ભગવાનમાં પ્રેમ છે. હા, પેલા કંસ અને શિશુપાલને અખંડ વૃત્તિ હતી, હા, પણ એને તો બિચારાને વિસ્મૃતિ થાય ત્યારે શાંતિ થતી થોડી. એને ક્યારેક જંપ વળતો, ટાઢું થતું, ભૂલાય ત્યારે. અહીંયા ઉલટું છે. અહીં વિસ્મરણ થાય અને વેદના થાય. સ્મરણમાં ટાઢક રહે છે, વિસ્મરણમાં વેદના ઉપડી જાય છે. આવું જેને લક્ષણ હોય એને ભગવાનમાં પ્રેમ છે. પણ આ ઘાટ સંકલ્પ, બળબડતો ડામ, જમતા હોય ને ખોબો કાંકરા નાખે, એટલી બધી જાડી વાતથી શ્રીજી મહારાજે આ પ્રેમનું તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા સમજાવ્યું છે ને, એટલે જલ્દી હાથમાં આવતું નથી. આ તો ઘાટ સંકલ્પની વાત કરી છે, નીકળી જાય તરત. ના, પણ જાડું સ્થૂળ બતાવ્યું છે. આ વ્યાખ્યા તમને કોઈ ગ્રંથોમાંય ના મળે અને કોઈ વ્યાખ્યાતોમાંય ન મળે. એટલું જાડું પાછું એટલું સૂક્ષ્મ. ઘાટ સંકલ્પ બે શબ્દ વાપર્યા કે ભગવાન વિના બીજો ઘાટ થાય તો બળબડતો ડામ દીધો એવું થાય. ભગવાન વિના બીજો સંકલ્પ ન થાય. ઘાટ શું છે? રાગાત્મક સંકલ્પ એક ઘાટ છે, જેનો આકાર બંધાઈ ગયો છે, જેનો શેપ બંધાઈ ગયો છે, મનમાં આકૃતિઓ રચાઈ ગઈ છે. એ ઘાટ છે. જેમ માટીના પિંડામાંથી કુંભાર ઘાટ આપે છે ને, એમ ઘાટ બંધાઈ જાય. તમને ઘાટ બંધાઈ ગયો હોય, આ છોકરો છે હોશિયાર છે અને અહીંયા મુંબઈમાં એટલું ભણાવવું છે, પછી બેંગ્લોર ભણાવો છે, પછી અમેરિકા ભણાવો છે, પછી એને ત્યાં સ્થિર કરવો છે, પછી આવી રીતનો ધંધો ગોઠવી દેવો છે. આ ઘાટ આપી દીધો. આમ દેખાય મૂર્તિમાં તમને ડોક્ટર થઈ ગયો હોય કે એન્જિનિયર થઈ ગયો હોય કે ઈસી થઈ ગયો હોય, તમને આમ દેખાય. આ ઘાટ છે. પણ પાડોશીના દીકરા વિશે જે તમને સંકલ્પ થાય, સંકલ્પ છે કે એને 3 દીકરા, 2 ભણ્યા નહીં, 1 ભણ્યો, પણ એ ભણ્યો કાંઈ નહીં, પણ એ રખડ્યો. તમને એમાં કોઈ રાગ નથી, પણ છતાંય તમે જ્યાં ચક્કર લગાવો છો એ સંકલ્પ છે, એમાં કોઈ આકાર આપ્યો નથી. પણ એ નિરર્થક સંકલ્પ છે, પણ જગત સંબંધી સંકલ્પ છે. ભગવાનની ગંધ નથી, એને ભગવાનને એ ઘાટને કોઈ સંબંધ નથી. એટલે એવો ભગવાનનો સંબંધ ન હોય એવો પણ જો સંકલ્પ થાય તો જેને વેદના થાય એને ભગવાનમાં પ્રેમ છે. હવે આટલું તો પાછું સૂક્ષ્મ છે. સ્થૂળ પણ એટલું અને સૂક્ષ્મ પણ એટલું. જેને ભગવાનમાં પ્રેમ છે એ તો ભગવાનમાં જ લુપ્ત રહે છે. લુપ્ત. આપણે શું કદાચ હવે માનીએ કોઈને રાગના સંકલ્પ ટળી ગયા હોય, પણ રાગ નથી એવા જગત સંબંધી સંકલ્પો એ થાય તોય વેદના નથી થતી, એટલે લુબ્ધ નથી થવાતું. આધારાનંદ સ્વામી લખે છે, ભાઈ ભગવાન સ્વામિનારાયણ પાસે એવા સંતો હતા, એવા પ્રેમીઓ એવા કેટલાય હતા કે આખો દિવસ એની આંખમાંથી આંસુઓ જ ઝરતા. આખો દિવસ સભામાં બેઠા હોય અને શ્રીજી મહારાજનું દર્શન થતું હોય તો જર જર આંખમાંથી આંસુઓ જ જતા. રાત પડી, આખો દિવસ દર્શન કરે, રાત પડી જાય, સભા પૂરી થઈ જાય, શ્રીજી મહારાજ પોઢવા માટે દાદાના પ્રાંગણમાં ઢોલિયા ઉપર આડે પડખે પડે, તોય એવા કેટલાય સાધુઓ હતા. આધારાનંદ સ્વામી કહે દૂર બેસીને મહારાજનું દર્શન કરે, તૃપ્ત ના થાય અને આંખમાંથી આંસુઓ જર્જર વર્યા.
શ્રીજી મહારાજ ધીમેથી ચાદર ઓઢે, મુખ દેખાય તો મુખને જોયા જ કરે. મહારાજ આ બાજુ પડખું ફરી જાય તો દોડીને એ બાજુ જઈને બેસે, દર્શન કરે છેટા બેઠા બેઠા. અને સ્વામી લખે છે કે જ્યારે શ્રીજી મહારાજ પછી છેલ્લે મુખારવિંદને ઢાંકી દે ત્યારે પેલા હાય કહીને ત્યાં ત્યાં ઢળી જાય. આવા પ્રેમીઓ એ પ્રેમાનંદ સ્વામી. હા, તદ્વિસ્મરણે પરમ વ્યાકુલ. એને દિવસ તો વયો જાય પણ રાત ના જાય. ઊંઘની ક્યાં વાત કરો ભાઈ. એ રાત પડે ને પછી એક બાજુ દૂર બેસીને ગાય. તો શ્રીજી મહારાજ કૃપા કરીને એને પ્રેમ સમાધિ આપી દે અને નિદ્રામાં એક ગાય અને શ્રીજી સાંભળે. આવી રીતે પ્રેમાનંદ સ્વામીની રાત્રિ પૂરી થાય. એટલે તો એને દિવસ રાતનો કે કોઈ ઘટનાનું ભાન રહેતું નહીં. ઘણી વાર શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા તો બીજે દિવસે અક્ષર ઓરડી આગળ જઈને સિતાર લઈને ગાવા માંડ્યા હતા, જાગો મોરે લાલ. પ્રેમ સમાધિ કૃપા કરીને શ્રીજી મહારાજ આપતા, રહી ન શકતા. અને છતાંય ઘણી વાર શ્રીજી મહારાજની કારી ન ફાવતી સમાધિસ્થ કરાવી શકવાની, એ દૂર દૂર ગાયા કરે. રાત પડી જાય અને શ્રીજીની પણ કારી ન ફાવે અને એના વિરહના પદો સાંભળે અને દૂરથી શ્રીજી મહારાજ અક્ષર ઓરડામાંથી દોડી અને એની સામે આવીને ઉભા રહી જાય. એ તો આંખો બંધ કરીને મહારાજની મૂર્તિને હૃદયમાં જે દેખે છે એમાં મન લગાવીને ગાય રાખે. પ્યારે તોરા મોરા જીયોરા એક, તુમ તો રહત મોરે જીય મેં કૈસે, જુ કાચ મેં કંચન રેખ, પ્યારે તોરા મોરા જીયરા એક. અને શ્રીજી મહારાજ ઉભા ઉભા સાંભળતા, ઉભા. પ્રેમ સમાધિની પણ કારી ન ફાવે ત્યારે શ્રીજી મહારાજ પછી પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં દેખાતું પોતાનું સ્વરૂપ એને અદ્રશ્ય કરે અને પ્રેમાનંદ સ્વામી વ્યાકુળ થાય, આંખ ઉઘડી જાય અને સામે જુએ, દોટ મૂકે, બંને જણા ભેટી પડે, આંખમાંથી આંસુઓ જાય. આ પ્રેમ બેલડી. તદ વિસ્મરણે પરમ વ્યાકુલ. ક્ષણનો પણ વિસ્મરણ કઠણ થઈ જાય. એટલે તો શ્રીજી મહારાજ બોલ્યા હશે ને, આ સાધુને ઉભો થઈને હું દંડવત કરું. કોઈ પણ સંજોગે જો વિસ્મરણ થાય તો વ્યાકુળતા. આવું અદભુત પ્રેમનું નિરૂપણ કર્યું. એટલે હજી ફરી વાર કહી દઉં, આ વચનામૃત પ્રેમને સમજવા માટે એકમાત્ર શ્રેષ્ઠ છે. આના જેવું એક પણ નહીં. આવું અદભુત પ્રેમનું નિરૂપણ કર્યું. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, આવો ભગવાનમાં પ્રેમ થાય એનું સાધન શું? શ્રીજી મહારાજ કે સ્વામી, સત્પુરુષનો પ્રસંગ એ જ ભગવાનમાં પ્રેમ થવાનું કારણ છે. સોમલો ખાચર બાજુમાં હતા, એમણે કીધું મહારાજ આવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, છતાં પ્રેમ કેમ આવો દ્રઢ થતો નથી? મહારાજ કે સોમલા ખાચર, પ્રસંગ તો ઘણો કરો છો પણ અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો, એટલે આવો પ્રેમ થતો નથી. પેલું શું બતાવ્યું કે સત્પુરુષનો પ્રસંગ એ જ ભગવાનને વિશે દ્રઢ પ્રેમ આગળ બતાવ્યો ને. હજી તો પ્રેમની ગંધ જ નથી આવી. હો, માળા કરતા કદાચ આંખમાં આંસુ આવી જાય, કોઈને સાધુને જોઈને આંખમાં આંસુ જાય, ભૂલ ન ખાવી. સાધુ ઘરે આવ્યા હોય વિદાય થાય ને આંખમાં ટપ ટપ આંસુ પડી જાય, ગોપીઓની ભાવની કથા સાંભળતા કહેતા આંખમાં આંસુ પડી જાય, એટલે માની નહીં લેવાનું કે પ્રેમ જાગ્યો છે. તદ વિસ્મરણે જ્યારે વ્યાકુળતા થાય ત્યારે સમજવાનું કે હવે ભગવાનનો પ્રેમ થયો છે. ડામ લાગ્યો હોય ને જેવું થાય એવું. ક્યાં ગરડા ગયા હોય ને વડતાલ ગયા હોય દર્શન ના થયા, એક દી ખાય નહીં, એ છે નહીં પ્રેમનું. આ સિવાય કોઈ બીજું લક્ષણ નથી ભાઈ. સત્પુરુષનો પ્રસંગ એ જ દ્રઢ પ્રેમ થવાનું લક્ષણ કારણ છે. નારદજીએ પણ એ જ કહ્યું.
મુખ્યતસ્તુ મહત કૃપયા એવ. મહાપુરુષો એવા મળી જાય તો ભગવાનને વિશે પ્રેમ પ્રગટ કરાય. બીજો રસ્તો નથી. સ્વયં નારદજીનું જીવન શું બોલે છે? ભાઈ, દાસી પુત્ર હતા ને, કેવી કક્ષાએ હતા, પણ સાધુડા મળી ગયા. એવા 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 સાધુડા મળી ગયા. ક્યાં નારદજી પહોંચ્યા? હે, ઓહો, શ્રીમન નારાયણ નારાયણ કહેતા કહેતા 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય. એટલા માટે નારદજીની શિખા ઊંચી દોરવામાં આવે છે, બાકી ફેવિકોલ લગાડ્યો નથી. એ કોઈ શો નથી. રોમાંચ થાય છે. આવા પ્રેમના લક્ષણ. ભક્તિના આચાર્ય થઈ ગયા. એક સાધુઓ એવા મળી ગયા તો ક્યાં હતા, ક્યાં પહોંચ્યા, અને એના વચનો ઓથેન્ટિક ગણાય. આવો પ્રેમ આવતા એનું ખુદનું જીવન બોલે છે. સાધુઓ વગર આવો પ્રેમ કોઈ નહીં કરાવી આવે. મહેસાણા પાસે શમી મુંજપુર ગામ છે. ત્યાં એક યુવાન બચપણથી ભગવાનની ભક્તિ, રામની ઉપાસના, રામ 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 જપે. યુવાન થતા 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 એમ થઈ ગયું કે જ્યાં સુધી આ જીવનમાં ભગવાનનું દર્શન ન થાય તો જીવાનું શું અર્થ છે? એકવાર નિશ્ચય કરીને ગામને ગોંદરે બહાર મુંજેશ્વર મહાદેવ હતા. એ મહાદેવના ડેરામાં જઈને પલાઠી વાળીને બેસી ગયા કે હવે મને મારો ઈષ્ટ રામ દર્શન ન આપે તો અંજળ લીધા વગર દેહને પાડી નાખો. એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાત, ત્રીજો દિવસ ત્રીજી રાત. મુંજેશ્વર મહાદેવ મુંજાયા. આ મારી પાસે મરશે. અર્ધરાત્રિએ મહાદેવ પ્રગટ થઈ ગયા. એ ભાઈ, એ ભગત, શા માટે ભૂખ્યો મરે છે? શા માટે દેહ છોડે છે? શા માટે મરવા તૈયાર થયો છે? ભગવાનનું દર્શન નહીં, ભગવાનની સાથે રહેવાનો જોગ મળે એવું છે. ભલા માણસ, જ્યાં કાઠિયાવાડમાં ગઢડા ગામ છે ત્યાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, ત્યાં જઈને એની પાસે પહોંચી જાય. આટલું કહીને શિવ અદ્રશ્ય થઈ ગયા. અર્ધરાત્રિએ મુઠ્ઠી વાળીને ભાગ્યો યુવાન. આવ્યા ગઢડા. ગોતતા ગોતતા દાદાના દરબારમાં પગ મૂક્યો ભાઈ, અને સચ્ચિદાનંદ સ્વામીનો જોગ થયો. પેલા જ કોણ મળ્યા? સચ્ચિદાનંદ સ્વામી. હવે સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમની ગંગા નહીં, પ્રેમ કી ગંગા બહાતે ચલો. ના 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 ના, પ્રેમનો દરિયો, પ્રેમનો દરિયો ઘૂઘવાટા કરે. એ દરિયો જગન્નાથી ડુંગરા ડુંગરા જેવડા મોજા ઉછળે, આવો દરિયો પ્રેમનો. એ સચ્ચિદાનંદ સ્વામીની મુલાકાત થઈ પહેલી ઓન ધ ફર્સ્ટ સાઇટ. અને આ યુવાને કહ્યું કે મારી આવી ઘટના બની છે અને હું આ રીતે શિવના કહેવાથી આવ્યો છું. સચ્ચિદાનંદ સ્વામી ભેટી પડ્યા. ભાઈ, તમારું નામ શું? કે મારું નામ સંઘાભાઈ. ઓહો, સંઘા ભગત, ચાલો એ સ્વામિનારાયણ પાસે હું તમને લઈ જાઉં. બાવડું પકડી શ્રીજી મહારાજ બેઠા છે, સંઘા ભગતને લાવ્યા. ગોઠણીએ પડીને મૂર્તિનું દર્શન કર્યાની સાથે જ લે લાગી. ઓહ, જેને મને શિવે જે બતાવ્યું એ જ આ છે. આ પ્રગટ બેઠો. બસ મહારાજની સામે જોઈ રહ્યા, સચ્ચિદાનંદ સ્વામી જોઈ રહ્યા. મહારાજ કે ભગત શું જુઓ છો? મહારાજ, મારે અહીંયા રોકાવું છે. તે કોણ ના પાડે છે? કોણ ના પાડે છે? સચ્ચિદાનંદ સ્વામી તો હા મહારાજ, અને તમારી સાથે લઈ જાઓ. લક્ષ્મીવાડીમાં બાગ બગીચા, ફૂલ છોડની બધી સેવાઓ છે, એમાં આ ભગતને રાખજો અને તમારી સાથે રાખજો. જાઓ. ભલે મહારાજ. હવે સચ્ચિદાનંદ સ્વામીની પાસે રહ્યા. મુખ્યતસ્તુ મહત કૃપયા એવ. સત્પુરુષનો પ્રસંગ એ જ ભગવાનને વિશે દ્રઢ હેત કરાવનારું સાધન છે. અને આવો ઘૂઘવટો દરિયો મળ્યો. ન પલળવું હોય ને તોય પલાળી દે એવો જગન્નાથી દરિયો. છેલ્લે ઊભા હોય ને તોય તાણીને લઈ જાય.
એવા પ્રેમાવતાર, અને એનો જોગ થયો. અને જે પ્રેમ પ્રગટ્યો ભાઈ, કોઈ ફળ ફૂલ, કોઈ પુષ્પાદિક, કોઈ સાધન ખાદ્ય સામગ્રી લઈ દોડતા મહારાજ પાસે આવે અને ટવ 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 દર્શન કરી રાખે. એકવાર તો સરસ મજાનું જામફળ ભાળી ગયા, દોડતા આવ્યા મહારાજની પાસે, મહારાજ મહારાજ જામફળ. તો બ્રહ્મચારી, મુકુંદ બ્રહ્મચારી કે હું છરી લઈ આવું એટલે સુધારીને મહારાજને આપું. મહારાજ આખું એમને મોઢે માંડ્યું. હે બ્રહ્મચારી કે આટલી બધી શું ઉતાવળ છે? મહારાજ કે મને કાંઈ ઉતાવળ નથી, આ ભગતનો ભાવ ઉતાવળ કરાવે છે. આવો પ્રેમ લે લાગી ભાઈ. પણ પ્રેમીઓના રસ્તા બહુ સાફ સુથરા નથી હોતા. થોડા દિવસો થયા અને વડતાલથી આનંદ સ્વામી આવ્યા, અને વડતાલમાં મુખ્ય બધા સમયાઓ ઉજવાતા, રામનવમી હોય, પ્રબોધની હોય, રંગોત્સવ હોય, એટલે આનંદ સ્વામી બધી વ્યવસ્થાઓ સંભાળતા હોય. તો કોઈ એવો ઉત્સવ આવવાનો હશે રામનવમી જેવો, તો આનંદ સ્વામી ગરડા મહારાજને મળવા આવ્યા. તો મહારાજને વિનંતી કરી કે મહારાજ પ્રવૃત્તિ ઘણી રહે છે, એમાં એકાદ પાર્ષદ એવો આપો કે જે બળદગાડું પણ સાચવે, સેવામાં શ્રદ્ધાળુ હોય અને શરીરે પણ મજબૂત હોય. મહારાજે સંઘા ભગતને બોલાવ્યો. ભગત, હા મહારાજ, આનંદ સ્વામી સાથે તમે વડતાલ જાઓ. જીવ નીકળી જાય એવું થયું ભાઈ. ભારે પગલે ગયા તો ખરા, પણ રાત ને દિન વેરણ થયા. દિવસો જાય, કયું છે ને, દુઃખસ્ય નિશા કલ્પમ સુખસ્ય નિશા ક્ષણમ. આજે દુઃખના દિવસો જતા નથી, પણ એમ કરતા કરતા એ સમયાનો દિવસ નજીક આવ્યો. માણેક વર્ણી માણકી ઉપર ચડી એ સહજાનંદ સ્વામી રૂમમાં જુમ્મા રૂમમાં જુમ્મા રૂમમાં જમા કરતા વળતા લાવ્યા. સંઘા ભગતે દર્શન કર્યા, હૈયું ટાઢું થયું, ઉત્સવના દિવસો પ્રેમથી ગયા. હવે મનમાં એમ થાય છે કે મને મહારાજ એમ કહે કે તું ગરડા હાલ. કહેવાય તો નહીં, કેમ એને કહું કે મને ગરડા બોલાવી લો? મનમાં એમ ભાવ થાય કે જો વડતાલથી મારા બળદગાડામાં બેસે, એ તો માણકી ઘોડી ઉપર બિરાજે છે, પણ મારા બળદગાડામાં બેસે અને હું બળદગાડું ચલાવતો હોઉં, આવો મારો કોડ છે. શ્રીજીએ એની ભાવનાને જાણી નીકળવાના થયા, વિદાય થવાનું ટાણું થયું. એટલે શ્રીજી મહારાજે સંઘા ભગતને કીધું, ભગત તમે બળદગાડું લઈને અમને મૂકવા હાલો. આહા, જોઈતું તું ને વૈદે બતાવ્યું. પણ આનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે આ ભગતને લઈ જશો, હજી આ પ્રવૃત્તિ ઉત્સવ સમયાનું આટોપવાનું કામકાજ છે. મહારાજ કે અમે એને થોડે સુધી લઈ જશું, પછી એને પાછા મોકલશું, પણ મને એનો ભાવ પૂરો કરવા દો. એના બળદગાડામાં બેઠા, પાછળ માણકી એમને ચાલી આવે અને ભગતના મનકોડ પૂરા થાય છે. વિચાર કરો કે એને દિલની શું ઉર્મિઓ હશે. એમ ચાલતા ચાલતા ઝાખડા ગામ આવ્યું. એટલે મહારાજે કહ્યું કે ભગત હવે જરા ગાડું ઊભું રાખો. ગાડું ઊભું રાખ્યું. મહારાજ ગાડામાંથી ઉતર્યા, માણકી ઉપર છલાંગ મારી અને મહારાજ ચડી ગયા. ભગતને કહ્યું ભગત હવે તમે જરા પાછા વળો અને આનંદ સ્વામીની સાથે સેવામાં રહો. ભગત સ્તબ્ધ થઈ ગયા. સ્તબ્ધો ભવતી, ઉભા રહી ગયા. મહારાજ ચાલતા થયા માણકી ઉપર. દૂર 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 માણકી જયારે એમ લાગ્યું કે દેખાતી બંધ થઈ ગઈ, રેવાણું ને દોટ મૂકી. દોટ મૂકીને પાછા પહોંચું થઈ ગયા. ત્યાં મહારાજે પાછું વળીને જોયું, એ ભગત હવે પાછા વળો. ઉભા રહી ગયા. વળી પાછી માણકી દેખાતી દેખાતી દૂર દૂર દેખાતી બંધ થઈ, વળી પાછું દોટ મૂકી. વળી પાછી માણકી મહારાજ ઉભે રાખી, એ ભગત પાછા વળો. વળી ઉભા રહી ગયા. આવી રીતે અઢી ગાવ એટલે 10 થી 12 કિલોમીટર દોડ્યા ગયા. બળદગાડું ત્યાં બળદ જોઈ રહ્યા કે ભગત ગયો ક્યાં. મહારાજ માણકીથી નીચે ઉતર્યા, ભગતને બથમાં ઘાલીને મળ્યા. ભગતને કહ્યું તમે જાઓ, હું પછી બોલાવી લઈશ. પાછા આવ્યા. પછી એક દિવસ શ્રીજી મહારાજે કાગળ લખ્યો આનંદ સ્વામીને કે અમારા સંઘા ભગતને મોકલો. મને ભગત તૈયાર થયા. આનંદ સ્વામી કે ભગત પણ હવે
અરે જરા ભોમિયો મોકલવો પડશે, મને તમારા અંગની ખબર પડી ગઈ છે, આમાં તમારા દિશા ભાન રહેતું નથી તમને, કઈ બાજુ જાવ એ હું ભોમિયો મોકલું, ગોતી દઉં, વ્યવસ્થા કરી દઉં. એક માણસ મોકલ્યો, કહ્યું કે આને જાળવીને તું ગરડા પોગાડ દે. ને ભગત ઉપડ્યા, ઓલો ભોમિયો હારે હરિભગત જ છે માનો સમજો. પણ આ તો જેમ પેલી ગાયને જુએ ને વાછડું દોટ મૂકે, ક્યાં ગરડા ને ક્યાં વડતાલ, પણ વડતાલથી દોડવાનું શરૂ કર્યું. ભોમિયો શું કરે, એલા ઉભો રે દોડીને હાથ પકડી રાખે, હાથ પકડી રાખીને ચલાવે હારે. બહુ આવું મંડ્યા કરવા એટલે પછી પેલા એ કીધું, આ દોડી દોડીને તારા પગ ભરાઈ જાય છે, ત્યાં કોઈ તારી માં બેઠી નથી તને ગોળ ઘી પાઈને થાક ઉતારે, છાનો મનો રે ને. પણ ભગત એ કશું સાંભળતા નથી. આવ્યું ગઢડા, શ્રીજી મહારાજને જોયા, શ્રીજી મહારાજ દોટ મૂકી ભેટી પડ્યા. ઢોલિયા નીચેથી ગરમ ગરમ ઘી ને ગોળની તાંસળી લઈને મહારાજે બાજુમાં બેસાડીને એને મોઢેથી પીવડાવવા માંડ્યા, હાથેથી પીવડાવવા માંડ્યા. લ્યો ભગત પીવો. હાથ ફેરવતા જાય અને ગરમ ગરમ ગોળ અને ઘી પીવડાવતા જાય. એટલે ભોમિયા સામું જોઈને મહારાજ કે તું કહેતો હતો ને એની ક્યાં માં બેઠી છે ઘી ગોળ પાછી, આ જો હું એની માં છું. આવો પ્રેમ આવ્યો ક્યાંથી? સચ્ચિદાનંદ સ્વામીનો જોગ, એવા પ્રેમાવતાર સચ્ચિદાનંદ સ્વામીના જોગથી આવા થયા. મહત કૃપા વગર, મહત સત્સંગ વગર ન થાય. પ્રેમ ન નીપજે દેશ વિદેશ, પ્રેમ ન હાટે વેચાય રે. હું ઈચ્છું કે તમે બધા સાથે બોલો. પ્રેમ ન નીપજે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમ ન નીપજે. પ્રેમીના પાસંગમાં જે આવે, પ્રેમીના તે નર પ્રેમી થાય રે. પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખરાશી રે. શ્રીજી મહારાજે પછી એ સંઘા ભગતને દીક્ષા આપીને સિદ્ધાનંદ સ્વામી નામ પાડ્યું. 100% સાચું છે કે મહાપુરુષના પ્રસંગ વગર આવો પ્રેમ મળતો નથી. એમાં બે બાબત જોઈ લેવાની છે. એક, 100% સાચું છે, સત્પુરુષ જોઈએ. પહેલી બાબત, સંસ્કૃત સાહિત્યમાં પંચતંત્ર કથામાં એક વાર્તા આવે છે. શિયાળો હતો અને જંગલમાં વાંદરાઓ ટાઢથી ધ્રુજતા હતા. તો ટાઢથી બચવા માટે એમણે ચણોઠીના ઢગલા ફરતા બેસી ગયા. ચણોઠી કેવી? લાલ અગ્નિ જેવી. અને બધા વાંદરાઓ બેસી ગયા, કોઈ ફૂંક મારે, કોઈ તાપે. ટાઢ ઉડે ખરી? ઉડે? ચણોઠીનો ઢગલો. ટાઢ ઉડાડવી હોય તો ભાઈ પ્રગટ રિયલ અગ્નિ જોઈએ ને, રિયલ ફાયર જોઈએ, અગ્નિ જોઈએ. અગ્નિ જેવાથી ન થાય, ચણોઠીથી કામ ન થાય, અગ્નિથી કામ થાય. એમ જે સાધુ ભગવત પ્રેમની ભક્તિ અગ્નિથી ભર્યો છે, એવા સાધુના જોગથી જ ભગવત પ્રેમની પ્રેમ જ્વાળા પ્રાપ્ત થાય છે. બાકી તો ભગવું લુગડું અગ્નિ જેવું કહેવાય, પણ ચણોઠી જેવું છે. અને ચણોઠીનો પાર નથી. જંગલમાં ચણોઠીનો પાર નથી, પણ જંગલમાં અગ્નિ ન હોય, દાવા નળ લાગે તો જ હોય. ચણોઠી જ્યાં જોવો ત્યાં જંગલમાં મળે. અગ્નિ જંગલમાં ન હોય, પણ દાવા નળ લાગે ત્યારે અગ્નિ હોય, પણ દાવા નળ લાગે ત્યારે ભલભલા જંગલને ખાક કરી નાખે. એમ સંસારમાં ચણોઠી રંગના સાધુઓનો કોઈ પાર નથી. પણ અગ્નિરૂપ એવો સાધુ, પ્રેમાગ્નિથી ભરેલો એવો સાધુ, વડવાના અગ્નિ જેવો, દાવાના અગ્નિ જેવો, એવો જ્યારે પ્રેમપૂર્ણ સાધુ મળે
ત્યારે પ્રેમની દીક્ષા આપે, એ સિવાય ન મળે. તમે ચણોઠી જોઈ છે? ચણોઠી જોઈ છે? બહુ સમજવા જેવું છે. આખું શરીર લાલ, મોઢું કાળું. મોઢું કાળું. એમ આ ચણોઠી આખું શરીર ભગવા લુગડાથી લાલ, મોઢું કાળું. એ ચણોઠી. મોઢું કાળું શું કે મોઢું સ્ત્રીઓ તરફ હોય, ભક્તાણીને રીઝવવા તરફ હોય, ધન તરફ હોય, માન પ્રતિષ્ઠાન, પૂજાપાન, વાહવાન, કીર્તિ ને પ્રશંસા એની તરફ મોઢું હોય. એ મોઢાની કાળાશ છે, માટે ચણોઠી છે, સાધુ નથી. સાચો સાધુ આનાથી પર હોય છે. એના પગલાઓ સ્ત્રીઓ માટે, ધન માટે કે પ્રતિષ્ઠાન, પૂજાવાન, કીર્તિઓ એના માટે નથી હોતા. હા, કદાચ એ આચરણ નિષ્ઠ હોય, એટલે કે ધર્મ નિયમ પાળતો હોય તો એવાનો જોગ થાય તો તમને કદાચ ધર્મ પાળતા કરી દે, નિર્વ્યસની કરી નાખે, પૂજાપાઠ કરતા કરી દે, એ બધી વાત બરાબર છે. પણ પ્રેમાગ્નિથી ભરેલો આ જે વચનામૃત કહે છે એના ઉપર વજન છે કે એ તો જ્યારે એવો દાવાનલી સાધુ મળે ત્યારે જ પ્રેમની દીક્ષા મળે. એ તો જેની આંખમાં ભાઈ મુમુક્ષુતાનું નૂર હશે એ જ એવા સાધુને ઓળખશે, બાકી એના કોઈ વિવરણ ન હોય. એક સાધુ સાચો જોશે, સાચો સાધુ એમાં પ્રેમાગ્નિથી ભરેલો પ્રેમની દીક્ષા જોતી હશે તો. બાકી જેની આંખમાં આંસુ નથી તો એ વેદાંતી છે. એના જોગથી તમને શુષ્કતા મળશે પણ પ્રેમનો પ્રવાહ નહીં મળે. બીજી બાબત કે કદાચ મળી જાય તો પ્રસંગ કરવો એ મહત્વનું છે. પ્રસંગ ક્યાં થાય છે? સોમલા ખાચર કે મહારાજ ઘણો કરીએ છીએ. મહારાજ કે અડધો અમારો કરો છો, અડધો જગતનો કરો છો. પ્રસંગ ક્યાં થાય છે? દેહથી ભેળા રહેવું ને, એક જ સૂત્ર, એક જ લીટીમાં યાદ રાખી લેવું. દેહથી ભેળા રહેવું એ સહવાસ છે, મનથી ભેળા રહેવું એ સંગ છે, અને જીવથી ભેળા રહેવું એ પ્રસંગ છે. જીવથી ભેળું રહેવું એ પ્રસંગ છે. એ પાણવીના પૂંજા ડોડિયા દૂર રહેતા હતા. હને ક્યાં વતન હતું દૂર, ત્યાં રહેતા હતા. જીવથી ભેળા રહેતા હતા. અને કેવો પ્રેમી મહાપુરુષ, એને પ્રસંગ કર્યો હતો. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા, એટલા જ સમાચાર સાંભળ્યા ત્યાં ધરતી ઉપર ઢળી પડ્યા, પણ આખું શરીર કાળું થઈ ગયું. લોહી ક્યાં ગયું? ઓહો હો. હા, શ્રીજી સ્વધામ પધાર્યા એટલું શ્રવણ કરતાની સાથે ઢળી પડ્યા અને લોહી સુકાઈ ગયું. અને 13 દિવસ સુધી ઝૂરતા 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 દેહ મૂકી દીધો. દૂર છે પણ પ્રેમની જ્વાલા છે. સોમલા ખાચર મહારાજની સાથે રહે છે. હા ને, એ તો સાથે જ છે ને. છતાં મહારાજ કહે છે તમે અડધો પ્રસંગ કરો છો, અને એમ કહે છે કે આવો પ્રેમ કેમ પડે. સોમલા ખાચર પાસે જેમ તેમ નથી. સોમલા ખાચર બોટાદના ગિરાસદાર છે. ખાધે પીધે વ્યવહારે કુટુંબ પરિવાર પત્ની બાળકો બધું છે. રાજ ઠાઠમાઠથી રહે છે. 5 હાથ પૂરા પંજાબી સ્વરૂપવાન સોમલા ખાચર હતા, મહાશૂરવીર હતા. શ્રીજી મહારાજે વચનામૃતમાં 3 વાર યાદ કર્યા છે. કાર્યાણીનું 6, મધ્યનું 20, અંત્યનું 24. એ જેવા તેવા નહોતા, એમ ફગાવી નહીં દેતા કે અમે સોમલા ખાચર હરખા છીએ. ના, એ સોમલા ખાચરને 2 દીકરાઓ હતા. દિવસાંતરે થોડા દિવસે એમના બંને દીકરાઓ અક્ષરવાસી થયા, એટલે કે અવસાન થયું. તુરત જ તમામ જે કાંઈ પોતાની જાર જગતની જમીન હતી એ શ્રીજી મહારાજને અર્પણ કરી દીધી. જે કાંઈ મિલકત હતી શ્રીજી મહારાજને ચરણે સમર્પણ કરીને અખંડ ભગવાનની હજુરી સેવક થઈને રહી ગયા. અને સેવક રહીને પણ મહારાજને કહેવું પડ્યું કે એક રેણીએ રહેનાર તો આ સોમલા ખાચર છે. એવા રેણીવાળા હતા, એવા વર્તમાન ધર્મનિષ્ઠવાળા હતા, એવા સેવક હતા, અને એવા મહાશૂરવીર હતા. સેવાના એવા પણ ગહન પ્રસંગો હોય તો શ્રીજી મહારાજ સોમલા ખાચરને કહે. શૂરવીરતાના પ્રસંગ હોય તો સોમલા ખાચરને બોલાવે. મરી ફીટવાની જાન ફેસા કરવાની એની તાકાત હતી. આટલું સમર્પણ હતું,
આટલી સેવા હતી, આટલો આચરણનિષ્ઠ મહાપુરુષ હતા, છતાંય એને કહ્યું તમે અડધો કરો છો. તો એ પ્રસંગ કેટલો ગહન હશે, પ્રસંગ શબ્દ અને અર્થ. તો એમાં શું કચાશ હતી સોમલા ખાચરને આટલું? હવે આપણે તો લાખ રૂપિયામાંથી 10 રૂપિયાની પહોંચ પડાવીએ એમાં સમર્પણ માનીએ છીએ. સર્વસ્વ આપી દીધું અને અખંડ સેવામાં હાજર રહી ગયા. શ્રીજી મહારાજની શ્વાસની ધ્વનિ વધારે દેખાઈ જાય તો ઊભો થઈ જાય એવા, હગડ ન મળે તો આવરા બાવરા થઈને ગોતવા માંડે એવા અડધો કરો છો. એનો કોન્ટેક્સ્ટ ત્રીજા પ્રશ્નમાં છે. એટલે એમાંથી જ પ્રશ્ન ઉઠ્યો છે. શ્રીજી મહારાજને અને સંતોને જે ચર્ચાઓ થાય છે એની વચ્ચે જે ચર્ચાઓ હોય છે પછી લખાતી નથી હોતી, કોન્ટેક્સ્ટથી સાબિત થાય છે. એમાંથી પ્રશ્ન ઉઠ્યો. વિપ્રવાલા ધ્રુવે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વના ઘાટ થાય છે, એ કેમ ટળે? ત્યારે મહારાજે જે સ્પષ્ટતા કરી છે કે આ દેહ છે એ તો દર્દીનો ડગલો છે શિવડાવેલો, એમ માતા પિતા છે એ દરજી તુલ્ય છે, એના દેહ છે એ ડગલા જેવું છે. એને જે પોતે પોતાના દેહને પોતાનું માને, માતા પિતાને પોતાના માને, એ તો જેમ ડગલો શિવડાવીને કોઈ પોતે દરજીને મા બાપ માને એવો મૂર્ખ છે. પછી કહ્યું કે જાતિ વર્ણ આશ્રમનું માન લઈને ફરે અને આ દેહને દેહના સંબંધી એને પોતાના છે એવું માનીને ફરે, એમાં અહંભાવ રાખે, એમાં સાધુપણું આવતું નથી. એટલે સર્વસ્વ સમર્પણ કર્યું હોય પણ સૂક્ષ્મ અહંકાર નહીં, પણ હું સુરવીર છું, મેં આટલું સમર્પણ કર્યું છે, હું ફલાણી જાતિનો છું, હું આવો સેવક છું, એનો સૂક્ષ્મ જે ભાવ છે અહમનો, એ જ પડદો છે. એમ સાથે રહેતા હોય પણ આટલો શ્રીજી મહારાજને એમ કેવું પડ્યું કે એવો તો સાધુ હું એક છું. અને તમે વિચાર કરો કે એક થોડો પણ સૂક્ષ્મ અહમભાવ હોય કે મેં આટલું અર્પણ કર્યું છે, અથવા તો હું આ છું, ફલાણો છું, મહા છું, પંડિત છું, 50% માર્ક કપાઈ જાય. સર્વસ્વ આપ્યા પછી 50% માર્ક કપાઈ જાય, અડધો કરો છો. આ તમે બિલકુલ રિયલ વસ્તુ જુઓ. તમે આ બધા બેઠા છો ને, એમાં જેને કોઈ હોય હું બહુ મોટો છું, હું લખપતિ છું, હું મોટો શેઠિયો છું, હું તો સંતોને માટે જેમ કેમ કરનારો છું, એવું ડીંડું લઈને બેઠો હોય ને એની એકેય વાત અડે નહીં, સ્પર્શે જ નહીં, પતી ગયું, પતી ગયું. એમ સાધુ ભેળો અખંડ ફરતો હોય, સાધુની ભેળો રહેતો હોય, પણ એને એમ થાય કે હું આટલો, એ અડે નહીં. પછી હવે જાજુ કહેવાય નહીં મારે, પણ અડે નહીં. આ આવરણ છે અને જબરદસ્ત આવરણ છે. સૂક્ષ્મ હોવા છતાં વજ્રસાર જેવું છે, તૂટે નહીં જલ્દી. 92 લાખ માળવો છોડી દીધો ભર્તૃહરિ મહારાજે. સ્મશાનમાં ચિત્તાની અગ્નિ લઈને ભાખરી શેકતો હતો. શિવ પાર્વતી આકાશમાંથી નીકળ્યા, એમણે જોયું તો પાર્વતીએ કહ્યું મહારાજ આના જેવો કોઈ જોગી નહીં. શિવજી કે જોગીમાં કાંઈ નથી. તો કે ના, તમને બધાનું હું કહું એનો વિરોધ જ કરો. તો કે એવું નથી, ચાલો ભિક્ષામ દેહી કહ્યું. ભર્તૃહરિએ 3 દિવસનો ભૂખ્યો હતો તો જે બાટી શેકાઈ હતી સીધી આમ આપી દીધી. એટલે પાર્વતીએ કહ્યું કે લ્યો મહારાજ આપે છે તો સામું નથી જોતો, તમે એમ કહો છો જોગીમાં કાંઈ નહીં. તો કે હજી ઉભા રહ્યો. પછી શિવજીએ પૂછ્યું કે ભલા માણસ, આટલો ભૂખ્યો છો છતાં ભાખરી આપતા, બાટી આપતા તને સંકોચ ન થયો? તો કે 92 લાખ માળવો છોડતા કંઈ નહીં થયું તો એક ભાખરીમાં શું થવાનું હતું? ત્યારે શિવજીએ કહ્યું, જોયું હજી 92 લાખ માળવો મગજમાં ઘૂમે છે. એ જે સૂક્ષ્મ ભાવ છે ભાઈ, એ મોટું આવરણ છે. એટલે જાતિનું, પાતિનું, દેહનું, સાધુપણાનું, હું સાધુ છું, નમાય નહીં, પ્રણામ ન થાય, ન થાય. એ અહમ છે. એ પ્રસંગ કાપી નાખે છે, 50% કાપી નાખે. આપણે તો કેટલા ટકા છે એની ગણતરી જ નાખે. એટલે મિટા દે अपनी अस्थि को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता है. ભાઈ આવો શુદ્ધ ભક્તિ પ્રેમ છે, આવું ભગવત પ્રેમનું સ્વરૂપ છે. અને આવા મહાપુરુષો થયા છે. ગોતીએ તો એવા મહાપુરુષો મળી જાય એવા મનુષ્ય દેહમાં ચાન્સ છે. જિંદગી જબ તક રહેગી फुर्सत ना होगी काम से, कुछ तो ऐसा सोचो, ऐसा करो कि प्रेम हो जाए घनश्याम છે. આવો અવસર છે. ભગવાન શ્રીહરિ મને ને તમને બધાને એવી સમજ, સૂચ અને એવું બળ આપે કે આપણે ભગવાનના પ્રેમી થઈએ. એટલી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.